મારા પતિની ચિતાની રાખ હજુ માંડ ઠંડી થઈ હતી અને મારી વહુએ મારી થાળી પાસે ઘરની ચાવી પટકતા કહ્યું, માજી, હવે આ ઘર સંભાળવું તમારા વશની વાત નથી. 13મા પછી તમે તમારા પિયર અથવા કોઈ આશ્રમની વ્યવસ્થા કરી લો. મારા હાથમાં રોટલીનો ટુકડો હતો. તે ટુકડો મારી આંગળીઓ વચ્ચે એમ જ અટકી ગયો, જાણે કોઈએ મારા શરીરમાંથી જીવ ખેંચી લીધો હોય. મારી સામે મારો દીકરો રોહિત બેઠો હતો. એ જ રોહિત જેને મેં પોતાના હાથે ખવડાવ્યું હતું. એ જ રોહિત જે નાનપણમાં તાવ આવે ત્યારે મારી સાડીનો છેડો પકડીને સૂતો હતો. એ જ રોહિત જેના માટે મેં મારા સોનાના કંગન પણ વેચી દીધા હતા, જેથી તેની એન્જિનિયરિંગની ફી સમયસર ભરી શકાય. પરંતુ તે રાત્રે તે મારી તરફ જોઈ પણ નહોતો રહ્યો. તેની આંખો નીચે હતી, હાથમાં મોબાઈલ હતો અને ચહેરો એવો હતો જાણે આ વાત પહેલેથી જ નક્કી હોય. બસ મને સંભળાવવાની બાકી હતી. મારું નામ શકુંતલા દેવી છે. જો તમે સાંભળી રહ્યા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો અને આ વિડીયો તમે કયા સમયે જોઈ રહ્યા છો. હું સાચે જ જાણવા માંગુ છું કે મારો અવાજ કેટલી દૂર સુધી પહોંચી રહ્યો છે. મારી આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે જે રાત્રે મને મારા જ ઘરમાંથી બહાર કાઢવાની વાત થઈ, તે જ ઘરના પૂજા રૂમમાંથી બીજી સવારે એક એવી વસ્તુ નીકળી જેણે મારા દીકરા, મારી વહુ અને આખા પરિવારની આંખો પરથી પડદો ઉતારી દીધો. અમારું ઘર લખનૌના જૂના રાજાજીપુરમ વિસ્તારમાં હતું. મોટો મહેલ નહોતો, પણ નાનું પણ નહોતું. સામે લીમડાનું ઝાડ હતું, જેની નીચે મારા પતિ હરિશંકર પ્રસાદ દરરોજ સવારે ખુરશી મૂકીને ચાપુ વાંચતા. આંગણામાં તુલસી ક્યારો હતો, જ્યાં હું રોજ સાંજે દીવો પ્રગટાવતી. વરંડાની દિવાલ પર હળવો ભેજ હતો, જેને હરિશંકરજી દર વર્ષે રંગ કરાવવાની વાત કરતા, પણ પછી કહેતા, શકુન, રહેવા દો, જૂની દિવાલોમાં પણ ઘરનો શ્વાસ રહે છે. આજે એ જ ઘર મારી સામે બેઠું હતું, પરંતુ તેની અંદર ઘર જેવો અહેસાસ નહોતો રહ્યો. 7 દિવસ પહેલા મારા પતિ ચાલ્યા ગયા હતા. હાર્ટ એટેક અચાનક આવ્યો. રાત્રે જમીને તેણે બસ એટલું જ કહ્યું હતું, શકુન, આજે છાતીમાં થોડો ભાર લાગે છે. હું પાણી લેવા ઊભી થઈ હતી. પાછી આવીને જોયું તો તેમની આંગળીઓ ખુરશીના હાથાને સજ્જડ પકડીને બેઠી હતી. અમે હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ડોક્ટરે સવારે 4:15 વાગ્યે એ વાક્ય બોલી દીધું જેનાથી કોઈ પણ પત્નીની દુનિયા 2 ભાગમાં તૂટી જાય છે. અમે પૂરી કોશિશ કરી, બસ આટલી જ વાત. 32 વર્ષના લગ્ન, અડધી ઉંમરનો સાથ, એક દીકરો, એક ઘર, એક ફેક્ટરી, હજારો નાની મોટી યાદો, બધું તે એક વાક્ય પછી મારી સામે ધૂંધળું થઈ ગયું. ઘરમાં સગા સંબંધીઓ આવ્યા, પડોશીઓ આવ્યા, રોહિતની ઓફિસવાળા આવ્યા, ફેક્ટરીના જૂના મજૂરો આવ્યા. બધાએ કહ્યું, હરિશંકરભાઈ બહુ સારા માણસ હતા. કોઈએ કહ્યું, બહુ સીધું દિલ હતું. કોઈએ મારા માથે હાથ મૂકીને કહ્યું, હવે તમારે મજબૂત રહેવું પડશે. હું મજબૂત રહેવાની કોશિશ કરી રહી હતી, પરંતુ હકીકત એ હતી કે હું સવારે ઉઠતાની સાથે જ ભૂલી જતી કે તેઓ હવે નથી. ચા બનાવતી વખતે 2 કપ કાઢી લેતી. દવાની ડબ્બી ઉપાડતી વખતે તેમની બીપીની ગોળી હાથમાં આવી જતી. રાત્રે લાઇટ બંધ કરતી વખતે લાગતું કે હમણાં તેઓ કહેશે, શકુન, પંખો 2 નંબર પર કરી દો. પછી યાદ આવતું, હવે કોઈ નહીં કહે. 13મું હજુ થયું નહોતું. ઘરમાં હજુ પણ અગરબત્તીની સુગંધ હતી. બેઠક રૂમમાં સફેદ ચાદર પાથરેલી હતી. ખૂણામાં પિત્તળનો લોટો મૂક્યો હતો. રસોડામાં લસણ ડુંગળી વગરનું સાદું ખાવાનું બની રહ્યું હતું. લોકો આવતા, બેસતા, હરિશંકરજીને યાદ કરતા, મારી સામે 2 મિનિટ ઉદાસ ચહેરો બનાવતા અને જતા જતા નેહાના કાનમાં પૂછતા, હવે ઘરનું શું થશે? ઘરનું શું થશે? આ જ સવાલ છેલ્લા 3 દિવસથી હવામાં તરી રહ્યો હતો. પહેલા મેં ધ્યાન ન આપ્યું. મને લાગ્યું લોકો એમ જ પૂછી રહ્યા છે. મોટા માણસનું મૃત્યુ થાય ત્યારે લોકો મિલકત, જવાબદારી, ખર્ચ, નામકરણ બધું પૂછવા માંગે છે. દુઃખ કરતાં વધારે તેમને વ્યવસ્થાની ચિંતા હોય છે. પરંતુ મારી વહુ નેહાની આંખોમાં દુઃખ કરતાં વધારે હિસાબ દેખાઈ રહ્યો હતો. નેહા ખરાબ દેખાતી સ્ત્રી નહોતી. બહારથી ખૂબ સંભાળેલી, હંમેશા ઇસ્ત્રી કરેલી સાડી, હળવો મેકઅપ, હાથમાં સ્માર્ટ વોચ અને અવાજ એવો જાણે સામેવાળાને માન આપી રહી હોય. લગ્ન પછી તેણે મને ક્યારેય ખુલ્લેઆમ અપમાનિત નહોતી કરી. તે હંમેશા મીઠા શબ્દોમાં અંતર બનાવતી હતી. માજી, તમે આરામ કરો, મહેમાનોને હું જોઈ લઈશ. માજી, આજકાલ જૂની વિચારસરણીથી ઘર નથી ચાલતા. માજી, રોહિત ખૂબ સ્ટ્રેસમાં રહે છે.
તમે નાની નાની વાતો માટે તેને પરેશાન ન કરશો. ધીમે ધીમે તેણે મને ઘરના કેન્દ્રમાંથી ખસેડીને એક બાજુ કરી દીધી હતી. પહેલા રસોડામાં મારું ચાલતું હતું. પછી તેણે કહ્યું, માજી, ડોક્ટરે રોહિતને ઓછું તેલ ખાવાનું કહ્યું છે. હવે હું કિચન પ્લાન કરી લઈશ. પહેલા તહેવારો પર હું યાદી બનાવતી હતી. પછી તેણે કહ્યું, માજી, આજકાલ આટલા ખર્ચા સારા નથી લાગતા. સિમ્પલ સેલિબ્રેશન બેટર રહે છે. પહેલા રવિવારે રોહિત મારા રૂમમાં આવીને ચા પીતો હતો. પછી નેહાએ કહ્યું, માજી, સન્ડે અમારો કપલ ટાઈમ હોય છે. મેં ક્યારેય ઝઘડો ન કર્યો. મને લાગતું કે ઘરમાં શાંતિ રહે, દીકરો ખુશ રહે. નવી વહુ છે, પોતાની રીતે ઘર જમાવવા માંગે છે. અને હરિશંકરજી હંમેશા કહેતા, શકુન, બોલતા પહેલા એકવાર વિચારી લેવું. સંબંધો કાચ જેવા હોય છે. મેં બહુ વિચાર્યું, એટલું વિચાર્યું કે બોલવાનું જ ભૂલી ગઈ. તે રાત્રે જમવાના ટેબલ પર અમે 3 લોકો બેઠા હતા. મારી થાળીમાં 2 રોટલી, દૂધીનું શાક અને દાળ હતી. પહેલા હરિશંકરજી મારી દાળમાં ઉપરથી લીંબુ નીચોવી આપતા. આજે લીંબુની વાટકી મારી તરફ સરકાવવામાં પણ ન આવી. નેહાએ જમવાનું પીરસતા કહ્યું, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવાની હતી. તેના અવાજમાં એ જ મીઠાશ હતી જે ગોળમાં છુપાયેલા કડવા બીજ જેવી લાગે છે. મેં ધીમેથી પૂછ્યું, શું વાત છે વહુ? તે રોહિત તરફ જોઈ. રોહિતે હળવેથી ગળું સાફ કર્યું, પણ કંઈ બોલ્યો નહીં. નેહાએ પોતાની સાડીનો છેડો સરખો કર્યો અને બોલી, જુઓ માજી, પપ્પાજીના ગયા પછી ઘરની જવાબદારી ખૂબ વધી ગઈ છે. લાઇટ બિલ, ટેક્સ, મેન્ટેનન્સ, કામવાળી, માળી, બધાનો ખર્ચો. તમે એકલા આ બધું કેવી રીતે સંભાળશો? મેં કહ્યું, હું એકલી ક્યાં છું? તમે લોકો તો છો. મારા આટલું કહેતા જ રોહિતે પહેલીવાર માથું ઊંચું કર્યું. તેની આંખોમાં પોતાપણું નહોતું, બેચેની હતી, જાણે હું કોઈ એવી વાત બોલી ગયો હોઉં જેની પરવાનગી નહોતી. નેહા ધીમેથી હસી, માજી, અમે છીએ, પણ અમારી પણ લાઈફ છે. રોહિતની ઓફિસ છે, મારું બુટીકનું પ્લાનિંગ છે. અને સાચું કહું તો આટલું મોટું ઘર તમારી ઉંમરે પ્રેક્ટિકલ નથી. મારી ઉંમર ફક્ત 1 અઠવાડિયામાં હું પત્નીમાંથી તમારી ઉંમર બની ગઈ હતી. મેં પાણીનો ગ્લાસ ઉપાડ્યો, હાથ સહેજ ધ્રુજી ગયો. નેહા, આ ઘર મેં અને તમારા પપ્પાજીએ સાથે મળીને વસાવ્યું છે. દરેક દિવાલ પર અમારો સમય લાગ્યો છે. રોહિત અહીં જ મોટો થયો છે. હું તેને કેવી રીતે છોડી દઉં? નેહાનું હાસ્ય પાતળું થઈ ગયું. માજી, લાગણીઓથી જીવન નથી ચાલતું. અને આમ પણ લીગલી તો હવે બધું રોહિતે જોવું પડશે. પાપાજી પછી દીકરો જ ઘર સંભાળે. લોકો પણ એ જ કહેશે. મેં રોહિત તરફ જોયું. તું પણ આવું જ વિચારે છે? તે ચૂપ રહ્યો. ક્યારેક ક્યારેક મૌન શબ્દ કરતા વધારે નિર્દય હોય છે. મેં ફરી પૂછ્યું, રોહિત, તું પણ ઈચ્છે છે કે હું આ ઘર છોડી દઉં? તેણે ઊંડો શ્વાસ લીધો. માં, વાત ઈચ્છાની નથી, વાત પ્રેક્ટિકલ છે. પપ્પા પછી ફાઇનાન્શિયલ બાબતો સમજવી પડશે. નેહા સાચું કહી રહી છે. તમે અહીં એકલા રહેશો તો અમને પણ ટેન્શન રહેશે. જો તમે કોઈ સારા સિનિયર લિવિંગ હોમમાં જતા રહો અથવા મામા પાસે થોડો સમય રહી લો તો બધા માટે સરળ રહેશે. બધા માટે સરળ. મેં મનમાં ને મનમાં આ વાક્ય દોહરાવ્યું. મારું આ ઘરમાં રહેવું મુશ્કેલ હતું, મારું જવું સરળ હતું. મેં દાળમાં ચમચી ફેરવી. દાળ ઠંડી થઈ ચૂકી હતી અને મારો રૂમ. મેં પૂછ્યું. નેહા તરત બોલી, અરે માજી, તમારો સામાન અમે સંભાળી લઈશું. જે જરૂરી હશે તે પેક કરી દઈશું. બાકી જૂની વસ્તુઓ દાન કરી દઈશું. આમ પણ તમારા રૂમ તરફ નેચરલ લાઇટ ખૂબ સારી આવે છે. હું વિચારતી હતી કે ત્યાં મારો ડિઝાઇન સ્ટુડિયો બનાવી લઉં. ક્લાયન્ટ્સ આવશે તો ઇમ્પ્રેશન સારું પડશે. મારા કાનમાં જાણે કોઈએ ગરમ તેલ રેડી દીધું હોય. મારા રૂમમાં તેનો ડિઝાઇન સ્ટુડિયો. એ જ રૂમ જ્યાં હરિશંકરજીનું કબાટ હતું. એ જ રૂમ જ્યાં તેમની ઘડિયાળ હજુ પણ ઓશિકા પાસે પડી હતી. એ જ રૂમ જ્યાં તેમની છેલ્લી રાતની ચંપલ પલંગ નીચે પડી હતી. મેં ખૂબ ધીમેથી કહ્યું, હજુ તો તારા પાપાજીનું 13મું પણ નથી ગયું નેહા. નેહાએ નજરો ઝુકાવી લીધી, પણ શરમથી નહીં, નારાજગીથી છુપાવવા માટે. એટલે જ તો કહું છું માજી, અત્યારથી પ્લાન કરવું પડશે. પછી લોકો બોલશે કે વહુએ સાસુને કોઈ વ્યવસ્થા વગર છોડી દીધા. અમે એવું નથી ઈચ્છતા. વ્યવસ્થા? મારા મોંમાંથી નીકળ્યું. હા, તે બોલી. તમારા માટે યોગ્ય જગ્યા શોધવી, સામાન સોર્ટ કરવો, ઘરની રજિસ્ટ્રી અને બાકી પેપર વર્ક જોવું, બધું સમય લે છે. મેં રોહિત તરફ જોયું. રોહિતે તરત કહ્યું, માં, હજુ કંઈ ફાઇનલ નથી, પણ પપ્પા પછી બધું ટ્રાન્સફર તો કરવું જ પડશે. જેટલી જલ્દી પ્રોસેસ શરૂ થાય એટલું સારું. લોયર સાથે વાત કરવી પડશે.
તેણે આ વાત એવી રીતે કહી જાણે તે પોતાના પિતાનું 13મું નહીં, કોઈ જૂના પ્લોટના કાગળિયા પતાવી રહ્યો હોય. મારી અંદર કંઈક ધીમે ધીમે તૂટતું જતું હતું. દુઃખ અલગ હતું, અપમાન અલગ હતું. દુઃખમાં માણસ તૂટે છે, પણ અપમાનમાં માણસ પોતાના તૂટેલા ટુકડાઓને ગણવા લાગે છે. મેં મારી થાળીમાંથી હાથ હટાવી લીધો. મને ભૂખ નથી. નેહાએ તરત કહ્યું, જુઓ માજી, તમે ફરી ઇમોશનલ થઈ રહ્યા છો. અમે કોઈ ખોટી વાત નથી કહી. હવે ઘર રોહિતની જવાબદારી છે. તમારે પણ સમજવું જોઈએ કે નવી પેઢીને સ્પેસ જોઈએ. નવી પેઢીને સ્પેસ જોઈએ. જૂની પેઢીએ ક્યાં જવું જોઈએ? આ કોઈએ ન પૂછ્યું. હું ઊભી થઈ. મારા ઘૂંટણમાં દુખાવો હતો, પણ તે રાત્રે દુખાવો ઘૂંટણ કરતા વધુ છાતીમાં હતો. હું ધીમે ધીમે મારા રૂમ તરફ ચાલવા લાગી. પાછળથી નેહાનો અવાજ આવ્યો, માજી, 2 અઠવાડિયા પૂરતા રહેશે ને? 13મા પછી સગા સંબંધીઓ પણ ચાલ્યા જશે. ત્યાં સુધીમાં તમે નક્કી કરી લેજો. અમારે પણ રિનોવેશન વાળા સાથે વાત કરવાની છે. હું દરવાજા પર અટકી ગઈ. 2 અઠવાડિયા. 32 વર્ષનું ઘર છોડવા માટે મને 2 અઠવાડિયા આપવામાં આવ્યા હતા. મેં પાછળ વળીને ન જોયું, કારણ કે ડર હતો કે જો મેં રોહિતનો ચહેરો જોઈ લીધો તો કદાચ મારી બધી હિંમત ખતમ થઈ જશે. રૂમમાં પ્રવેશતા જ હરિશંકરજીની સુગંધે મને ઘેરી લીધી. તેમનું અત્તર, તેમની દવા, તેમના પુસ્તકોની હળવી સુગંધ અને અંશિકા પર બચેલી તે ઓળખ જેને કોઈ બીજું અનુભવી શકતું નથી. મેં દરવાજો બંધ કર્યો અને પલંગના ખૂણે બેસી ગઈ. દિવાલ પર અમારા લગ્નની જૂની તસવીર લટકતી હતી. હું લાલ બનારસી સાડીમાં હતી, હરિશંકરજી ક્રીમ શેરવાનીમાં. તેમની મૂછો ત્યારે કાળી હતી અને આંખોમાં એ મસ્તી હતી જે ઉંમર સાથે પણ પૂરી રીતે ગઈ નહોતી. મને યાદ આવ્યું, લગ્ન પછી પહેલી રાત્રે તેમણે મને કહ્યું હતું, શકુન, મારી પાસે બહુ પૈસા નથી, પણ હું કોશિશ કરીશ કે તારે ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. મેં કહ્યું હતું, મને હાથ નથી ફેલાવવો, મને બસ પોતાના માણસો જોઈએ. તેમણે પણ હસીને કહ્યું હતું, પોતાના માણસો હોય તો માણસ અમીર હોય છે. તે રાત્રે મને પહેલી વાર લાગ્યું કે કદાચ અમે બંને ખોટા હતા. પોતાના માણસો પણ ક્યારેક સૌથી મોટું દેવું બની જાય છે. મેં તેમની તસવીર ઉતારી અને ખોળામાં મૂકી લીધી. તમે જોયું? મેં ધીમેથી પૂછ્યું. રૂમ શાંત હતો. મેં ફરી કહ્યું, તમારા રોહિતે મારી સામે જોયું પણ નહીં. મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા, પણ રડવું પણ અજીબ હતું. અવાજ નહોતો નીકળતો, જાણે અંદર કોઈ કૂવો હોય જેમાં પથ્થર પડતો રહે પણ ઉપર સુધી અવાજ ન આવે. ઘણીવાર પછી દરવાજાની બહારથી નેહાનો ધીમો અવાજ સંભળાયો, રોહિત, તારે આટલા સોફ્ટ નહોતું થવું જોઈતું. માજી આમ જ ઇમોશનલ ડ્રામા કરશે. રોહિત બોલ્યો, નેહા, હજુ પપ્પાને ગયાને 1 અઠવાડિયું થયું છે, તો શું કરીએ? નેહાનો અવાજ તીખો થયો, પણ તે દબાવીને બોલી રહી હતી, રોકાઈ રહીએ. તને ખબર છે ને બુટીક સ્પેસ માટે કેટલો ખર્ચો થશે? જો આ ઘર પ્રોપરલી યુઝ થઈ જાય તો આપણી લાઈફ સેટ થઈ શકે છે. તારા પપ્પાએ તારા માટે જ તો બનાવ્યું હતું બધું. માનું શું? માજીને આપણે રસ્તા પર થોડા છોડી રહ્યા છીએ. કોઈ સારી જગ્યા જોઈ લઈશું. અને આમ પણ તેઓ એકલા આટલું મોટું ઘર શું કરશે? મારા હાથ તસવીર પર ભીસાઈ ગયા. પછી નેહાએ એ વાત કહી જેણે મારી અંદર કંઈક હંમેશા માટે બદલી નાખ્યું. જો રોહિત, વૃદ્ધ લોકોને થોડા ગિલ્ટમાં રાખો તો તેઓ જાતે જ પાછળ હટી જાય છે. બસ પેપર વર્ક આપણા હાથમાં આવવું જોઈએ. મેં શ્વાસ રોકી લીધો. રોહિતે કંઈ ન કહ્યું. કોઈ વિરોધ નહીં, કોઈ ગુસ્સો નહીં, કોઈ નેહા આ મારી માં છે નહીં, ફક્ત શાંતિ. અને પછી તેમના પગલાંનો અવાજ દૂર ચાલ્યો ગયો. હું પલંગ પર બેસી રહી બહુ લાંબા સમય સુધી. ક્યારેક દિવાલ જોતી, ક્યારેક તસવીર, ક્યારેક કબાટ, ક્યારેક પેલી ખાલી ખુરશી જેના પર હરિશંકરજી રાત્રે બેસીને હિસાબની ડાયરી લખતા હતા. તેમને હિસાબ લખવાની આદત હતી. દૂધવાળાથી લઈને ફેક્ટરીના મોટા પેમેન્ટ સુધી બધું એક વાદળી ડાયરીમાં લખતા. હું મજાક કરતી, તમે ભગવાન પાસેથી પણ પહોંચ માંગી લેશો. તેઓ હસતા અને કહેતા, શકુન, હિસાબ ચોખ્ખો હોય તો માણસ રાત્રે ચેનથી સૂઈ શકે. આજે એ જ ઘરમાં મારો હિસાબ કોઈ બીજું લગાવી રહ્યું હતું. કેટલી સાડીઓ રાખવાની છે, કેટલા દિવસ રહેવાનું છે, કયા રૂમમાંથી ખસવાનું છે, મારી કિંમત કેટલી છે. હું ઊભી થઈ અને તેમના નાના પૂજા રૂમ તરફ ગઈ. તે રૂમ ઘરની અંદર સૌથી શાંત જગ્યા હતી. તેમાં લાકડાની એક નાની બાજોટ હતી, પીળી ઘંટડી, રામ દરબારની મૂર્તિ અને દિવાલ પર હરિશંકરજીના પિતાની તસવીર. હરિશંકર દરેક મોટા ફેસલા પહેલા ત્યાં જ બેસતા.
ફેક્ટરીમાં નવી મશીન લગાવી હોય, રોહિતની ફી ભરવી હોય કે કોઈ મજૂરની દીકરીના લગ્નમાં મદદ કરવી હોય, તેઓ પહેલા ત્યાં જ દીવો પ્રગટાવતા. મેં પણ દીવો પ્રગટાવ્યો. જ્યોત ધ્રુજી રહી હતી, જેમ મારું મન. મેં હાથ જોડીને આંખો બંધ કરી. ભગવાન, મને લડતા નથી આવડતું, મને બસ સત્ય બતાવી દો. આંખ ખોલતી વખતે મારી નજર બાજોટની પાછળ પડેલી હરિશંકરજીના ચશ્માની જૂની ડબ્બી પર પડી. તે ડબ્બી ત્યાં કેમ હતી? તેમના ચશ્મા તો રૂમમાં હતા. મેં ડબ્બી ઉપાડી. ખાલી હતી, પણ નીચે એક નાનો કાગળ વાળીને મૂકેલો હતો. મારા હાથ આપોઆપ ધ્રુજવા લાગ્યા. મેં કાગળ ખોલ્યો. તેના પર હરિશંકરજીના અક્ષરો હતા. ફક્ત 3 શબ્દો. તસવીરની પાછળ. હું થોડી ક્ષણો માટે સમજી જ ન શકી. પછી મારી નજર પૂજા રૂમની દિવાલ પર લાગેલી અમારી એક જૂની પારિવારિક તસવીર પર ગઈ. તેમાં હરિશંકરજી અને નાનો રોહિત હતા. રોહિત કદાચ 10 વર્ષનો હશે. હરિશંકરજીએ તેના ખભા પર હાથ રાખ્યો હતો. હું વચ્ચે હસી રહી હતી. મેં તસવીર ઉતારી. પાછળ બ્રાઉન કાગળનું સીલ સહેજ ઉખડેલું હતું. મેં નખથી તેને હટાવ્યું. અંદરથી એક નાની પિત્તળની ચાવી નીકળીને મારા ખોળામાં પડી. મારો શ્વાસ અટકી ગયો. આ ચાવી મેં પહેલા ક્યારેય નહોતી જોઈ. મેં તેને હથેળીમાં મૂકી. નાની હતી પણ ભારે હતી. તેની સાથે બીજો એક વળેલો કાગળ હતો. મેં ખોલ્યો. શકુન, જો ક્યારેય ઘરમાં તારે તારું સ્થાન સમજાવવું પડે તો ઉત્તર રૂમની જૂની પેટી ખોલજે. મોડું ન કરતી મારા કાનમાં મારા જ ધબકારા સંભળાવા લાગ્યા. ઉત્તર રૂમ, ઘરનો સૌથી જૂનો રૂમ. એ રૂમ જ્યાં વર્ષોથી જૂના વાસણો, તૂટેલા પંખા, તહેવારોની સજાવટ, હરિશંકરજીની ફાઇલો અને કેટલીક બંધ પેટીઓ પડેલી હતી. નેહા તેને સ્ટોરરૂમ કહેતી. હરિશંકરજી તેને ઘરની યાદોનું ગોડાઉન કહેતા. મેં ચાવી મારી મુઠ્ઠીમાં ભેસી લીધી. રાતના 11 વાગી રહ્યા હતા. ઘર શાંત હતું. ઉપર રોહિત અને નેહાના રૂમમાંથી ટીવીનો ધીમો અવાજ આવી રહ્યો હતો. કદાચ તેઓ સૂઈ ગયા હતા. કદાચ તેઓ ઊંઘતા પહેલા મારા ભવિષ્યની યોજના બનાવી ચૂક્યા હતા. હું ધીમે ધીમે ઉત્તર રૂમ તરફ ચાલી. મેં લાઇટ ન ચાલુ કરી. ખબર નહીં કેમ મને લાગ્યું જાણે આ રસ્તો મારે એકલા જ કાપવો જોઈએ. જૂના રૂમનો દરવાજો ખોલતા જ ધૂળની ગંધ આવી. બારી બંધ હતી. ખૂણામાં લોખંડની એક જૂની પેટી મૂકેલી હતી, જેના પર લાલ રંગના નિશાન હતા. આ પેટી શંકરજી પોતાના પિતાના ઘરેથી લાવ્યા હતા. હંમેશા કહેતા કે આમાં નકામા કાગળો છે. મેં ક્યારેય પૂછ્યું નહોતું. આજે સમજાયું કે કેટલાક સવાલો બહુ મોડેથી પૂછાય છે. હું ઘૂંટણભેર બેઠી. ચાવી તાળામાં લગાવી. પહેલી વાર ન ફરી. મારી આંગળીઓ પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને ફરી પ્રયત્ન કર્યો. ક્લિક અવાજ બહુ ધીમો હતો, પણ મને લાગ્યું જાણે આખા ઘરે સાંભળી લીધો હોય. મેં ઢાંકણું ઊંચું કર્યું. ન લગ્નના વાસણો, ન પિત્તળના ગ્લાસ. અંદર લાલ કપડામાં લપેટેલી એક જાડી ફાઇલ હતી. તેની ઉપર હરિશંકરજીની વાદળી ડાયરી મૂકેલી હતી અને ડાયરી ઉપર એક નાનું પરબીડિયું. પરબીડિયા પર લખ્યું હતું, શકુન માટે. મેં પરબીડિયું ઉપાડ્યું. હાથ એટલા જોરથી ધ્રુજતા હતા કે કાગળ ખોલવામાં સમય લાગી ગયો. અંદર એક ચિઠ્ઠી હતી. હરિશંકરજીના અક્ષરો સ્પષ્ટ હતા, જાણે તેઓ મારી સામે બેસીને બોલી રહ્યા હોય. શકુન, જો આ ચિઠ્ઠી તારા હાથમાં છે તો કદાચ હું તારી પાસે નથી, અને કદાચ એ જ વાત સાચી પડી ગઈ છે જેનો મને ડર છેલ્લા કેટલાક વર્ષોથી હતો. મેં તને ઘણી વાતો નહોતી કહી, કારણ કે હું તારા મનમાં પોતાના જ દીકરા માટે શંકા નહોતો ભરવા માંગતો. પણ મેં બધું જોયું હતું. રોહિતની નબળાઈ પણ, નેહાની ઉતાવળ પણ, અને તારું મન પણ. તું આ ઘરમાં ક્યારેય મહેમાન નહોતી. તું આ ઘરનો શ્વાસ છે. જો કોઈ તને બોજ કહે તો લાલ ફાઇલ ખોલજે. તેમાં તારો જવાબ છે. મારા આંસુ તે કાગળ પર પડી ગયા. મેં જલ્દીથી તેને લૂછ્યા, જેથી તેમના અક્ષરો ભૂંસાઈ ન જાય. પછી મેં લાલ કપડું ખોલ્યું. ફાઇલ જાડી હતી. ઉપર પહેલો કાગળ હતો, નોંધણીકૃત વસિયતનામુની પ્રમાણિક નકલ. મારી આંખો તે શબ્દ પર અટકી ગઈ. વસિયતનામું. મેં બીજો કાગળ ઉપાડ્યો. મિલકત નામ ટ્રાન્સફર અરજી. ત્રીજો કાગળ, હરિશંકર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પાર્ટનરશિપ પુનર્ગઠન દસ્તાવેજ. ચોથો, બેંક લોકર વિગતો. પાંચમો, કેટલાક ઉધારપત્રો. તેના પર રોહિતની સહીઓ હતી. મારું માથું ભમવા લાગ્યું. મેં ફાઇલ બંધ કરી દીધી. મને બધું સમજાયું નહીં, પણ એટલું સમજાઈ ગયું કે હરિશંકરજી મને ખાલી હાથે છોડીને નહોતા ગયા. અને કદાચ રોહિત આ વાત નહોતો જાણતો. મેં ડાયરી ખોલી. પહેલા પાના પર લખ્યું હતું,
હિસાબ ફક્ત પૈસાનો નથી હોતો, સંબંધોનો પણ હોય છે. ફરક એટલો છે કે પૈસાનો હિસાબ લખાય છે, સંબંધોનો હિસાબ સમય લખે છે. હું ત્યાં જ ભોંતળીએ બેસી રહી. રાત ઊંડી થતી જતી હતી. બહાર લીમડાના ઝાડ પરથી પાંદડાઓનો ધીમો અવાજ આવી રહ્યો હતો. ઘરની અંદર બધા સૂતા હતા. ઉપર મારો દીકરો અને વહુ કદાચ એ વિચારીને નિશ્ચિત હતા કે એક ઘરડી માને 2 અઠવાડિયામાં છૂટછાટ પટાવી શકાય છે. પણ તેમને નહોતી ખબર કે જે માણસને તેમણે ફક્ત મૃત પિતા સમજીને પાછળ છોડી દીધો હતો, તે જતા જતા પણ પોતાની પત્નીની આસપાસ સુરક્ષાની દિવાલ બનાવીને ગયો હતો. મેં ફાઇલને ચાથી સરસી ચાંપી લીધી. પહેલીવાર હરિશંકરજીના ગયા પછી મને લાગ્યું કે હું સાવ એકલી નથી. સવાર થતાં જ મારે બેંક જવાનું હતું અને તે પહેલા મારે એ સમજવાનું હતું કે મારા પતિએ મારું રક્ષણ કોનાથી કર્યું હતું, દુનિયાથી, ગરીબીથી કે પોતાના જ દીકરાથી. સવારે મારી આંખ ખુલી ત્યારે રૂમમાં આછો પીળો તડકો ફેલાઈ ચૂક્યો હતો. થોડી ક્ષણો માટે મને લાગ્યું જાણે રાતનું બધું એક સપનું હતું. નેહાનો અવાજ, રોહિતનું મૌન, જમવાના ટેબલ પર પટકાયેલી ચાવી અને પછી પેલી જૂની પેટી. પણ જેવી મારી નજર પલંગ પાસે પડેલી લાલ ફાઇલ પર ગઈ, મારું ગળું સુકાઈ ગયું. સપનું નહોતું. મારા પતિ હરિશંકર પ્રસાદ સાચે જ આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા. મારો દીકરો સાચે જ મને ઘરમાંથી કાઢવા તૈયાર બેઠો હતો અને મારા પતિ સાચે જ મારા માટે એવું કંઈ છોડી ગયા હતા જેને સમજ્યા વગર હું એક ડગલું પણ આગળ વધી શકતી નહોતી. મેં ધીમેથી ઊભા થઈને ફાઇલ હાથમાં લીધી. રાત્રે મેં તેને પૂરી નહોતી વાંચી. સાચું કહું તો હિંમત જ નહોતી થઈ. દરેક પાના પર કોઈ એવું સત્ય છુપાયેલું લાગતું હતું જે મારા પોતાના ઘરની દિવાલોને મારી સામે અજાણી બનાવી દેશે. મેં કબાટમાંથી સફેદ સુતરાઉ સાડી કાઢી. એ જ સાડી જે હરિશંકરજીને ખૂબ ગમતી હતી. તેઓ કહેતા, શકુન, સફેદ રંગ તને કમજોર નહીં, શાંત બતાવે છે. આજે મારે શાંત દેખાવાનું હતું, કમજોર નહીં. નીચે રસોડામાં ગઈ તો નેહા પહેલેથી જ ઊભી હતી. તેણે ચા મૂકી રાખી હતી, પણ મારા માટે નહીં. 2 કપ બન્યા હતા, એક પોતાના માટે અને એક રોહિત માટે. મને જોતા જ તેણે આંસુ હાસ્ય આપ્યું. માજી, તમે ઉઠી ગયા? આજે થોડું વહેલું ઉઠવાનું હતું. 13માનું લિસ્ટ ફાઇનલ કરવાનું છે. મેં કહ્યું, કરવાનું છે. તે મારી તરફ ધ્યાનથી જોવા લાગી. કદાચ તેને આશા હતી કે હું આખી રાત રડીને તૂટેલી દેખાઈશ. કદાચ તેને લાગ્યું હશે કે સવારે હું તેને હાથ જોડીને કહીશ, વહુ, મને ક્યાંય ન મોકલો. પણ હું બસ ચૂપચાપ ગેસ પાસે ગઈ, પોતાના માટે ચા મૂકી અને બારી બહાર લીમડાના ઝાડને જોવા લાગી. નેહાએ પૂછ્યું, માજી, તમે ઠીક છો? આ એ જ સવાલ હતો જે લોકો ત્યારે પૂછે છે જ્યારે તેમને જવાબથી કોઈ મતલબ નથી હોતો. મેં કહ્યું, ઠીક થવાનું હજુ બાકી છે. તે કંઈ સમજી નહીં. રોહિત સીડીઓ પરથી નીચે આવ્યો. તેણે મારી સામે જોયું, પછી તરત નજર હટાવી લીધી. તેનું શર્ટ ઇસ્ત્રી કરેલું હતું, વાળ સેટ હતા, જાણે ઘરમાં શોખ નહીં પણ કોઈ મીટિંગનો દિવસ હોય. માં, તેણે ધીમેથી કહ્યું, આજે મારે લોયર સાથે વાત કરવાની છે. પાપાના પેપર્સ જોવા પડશે. મેં કપમાં ચા કાઢી. સારું. તે થોડો હળવો થયો. કદાચ તેને લાગ્યું હું વિરોધ નહીં કરું. નેહા તરત બોલી, માજી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. રોહિત બધું સંભાળી લેશે. તમે બસ તમારો સામાન ધીમે ધીમે અલગ કરવાનું શરૂ કરી દો. મેં ઉપરવાળા રૂમમાં કેટલાક ખાલી બોક્સ મુકાવી દીધા છે. મેં પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. મારા સામાનને અત્યારે કોઈ હાથ નહીં લગાવે. રસોડામાં થોડી ક્ષણો માટે સોફો પડી ગયો. નેહાની આંગળીઓ ચાના કપ પર અટકી ગઈ. રોહિતે કહ્યું, માં, નેહા ફક્ત મદદ કરી રહી છે. મેં કહ્યું, મદદ અને કાઢી મૂકવામાં ફરક હોય છે રોહિત. તે ચૂપ થઈ ગયો. મેં મારી ચા ઉપાડી અને બહાર વરંડામાં આવીને બેસી ગઈ. અંદરથી નેહાનો દબાયેલો અવાજ આવ્યો. જોયું, મેં કહ્યું હતું ને, ઇમોશનલ ડ્રામા શરૂ થશે. પહેલા કદાચ આ વાત સાંભળીને હું રડી પડતી, પણ તે સવારે મને આંસુ ન આવ્યા. મારી અંદર ડર હતો, દુઃખ હતું, અપમાન હતું, પણ એ બધાની નીચે એક નાનકડો સવાલ પણ હતો. હરિશંકરજી એવું શું જોયું હતું જે હું નહોતી જોઈ શકી? ચા પૂરી કરીને હું મારા રૂમમાં પાછી આવી. ફાઇલને કાપડની થેલીમાં મૂકી. બેંક લોકરવાળી ચાવી બ્લાઉઝની અંદર નાની પોટલીમાં બાંધી લીધી. પછી મેં પૂજા રૂમમાં જઈને હરિશંકરજીની તસવીર સામે હાથ જોડ્યા. હું જાઉં છું, મેં ધીમેથી કહ્યું.
પણ આ વખતે સમજ્યા વગર સહી નહીં કરું. ઘરમાંથી નીકળતી વખતે નેહાએ પૂછ્યું. મેં કહ્યું મંદિરે. જૂઠું બોલતી વખતે દિલ ધબકી ગયું. મેં જિંદગીમાં બહુ ઓછા જૂઠાણા બોલ્યા હતા. હરિશંકરજી કહેતા સત્ય થોડું બોલો પણ જૂઠું ન બોલો. પણ તે દિવસે મને લાગ્યું કે સત્ય ક્યારેય સાચવીને ખોલવું પડે છે, દરેકની સામે નહીં. શેરીની બહાર રિક્ષા લીધી. ડ્રાઈવરે પૂછ્યું ક્યાં જવું છે માજી? મેં બેંકનું નામ જણાવ્યું. તે બોલ્યો અરે કપૂરથલાવાળી બ્રાન્ચ. મેં માથું હલાવ્યું. રિક્ષા ચાલી નીકળી. લખનૌની સવાર હંમેશાની જેમ જાગી રહી હતી. છાની લારીઓ પરથી વરાળ નીકળી રહી હતી. સ્કૂલે જતા બાળકો ભારે દફતર લઈને દોડી રહ્યા હતા. રસ્તા કિનારે દૂધવાળાના કેન ચમકી રહ્યા હતા. બે સ્ત્રીઓ શાકવાળા પાસેથી મફતમાં કોથમરી લેવા બાબતે રકઝક કરી રહી હતી. દુનિયા પોતાની જગ્યાએ ચાલી રહી હતી. ફક્ત મારી દુનિયા થંભી ગઈ હતી. બેંક પહોંચતા જ મારી આંગળીઓએ ચાવી કાઢી. ગાર્ડે દરવાજો ખોલ્યો અને મને અંદર જવા દીધી. કાઉન્ટર પાછળ બેઠેલા યુવકે પૂછ્યું જી શું કામ છે? મેં કહ્યું મારે લોકર વિશે વાત કરવી છે. મારા પતિ હરિશંકર પ્રસાદનું ખાતું અહીં છે. નામ સાંભળતા જ પાછળથી એક કાધેડ વયના સજ્જન ઊભા થયા. સફેદ વાળ, હળવી ફ્રેમવાળા ચશ્મા અને ચહેરા પર ઓળખાણનો ભાવ. તમે શકુંતલાજી છો? તેમણે પૂછ્યું. મેં ચોંકીને કહ્યું જી. તેમણે ખુરશી પરથી ઊભા થઈને બંને હાથ જોડી દીધા. હું વિનય માથુર, બ્રાન્ચ મેનેજર. હરિશંકરજી મને બહુ માનતા હતા. તેમના ગયાના સમાચાર મળ્યા હતા. ઘણું દુઃખ થયું. મારા ગળામાં કંઈક ડૂમો ભરાઈ ગયો. આભાર. તેમણે મને પોતાની કેબિનમાં બેસાડી પાણી મગાવ્યું. થોડી વાર સુધી તેઓ કંઈ બોલ્યા નહીં. કદાચ બેંકવાળાઓની આદત હોય છે કે કાગળો પહેલા ચહેરો વાંચે છે. પછી તેમણે પૂછ્યું તમે આજે એકલા આવ્યા છો? રોહિતજીને ખબર છે? મારી આંગળીઓ થેલી પર ભીસાઈ ગઈ. ના. વિનયજીનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો. સમજી ગયો. બસ 2 શબ્દો. પણ તે 2 શબ્દોએ મને ચોંકાવી દીધી. મેં પૂછ્યું તમે શું સમજી ગયા? તેઓ થોડી વાર ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા શંકરજીએ ઘણીવાર કહ્યું હતું કે જો તમે ક્યારેય એકલા આવો તો તમને પૂરો સમય આપીને બધું સમજાવવામાં આવે. તેમણે એ પણ કહ્યું હતું કે તમારી પરવાનગી વગર કોઈ બીજાને માહિતી ન આપવામાં આવે. મારો શ્વાસ અટકી ગયો. તેમણે આવું કહ્યું હતું? જી. તેમણે કમ્પ્યુટર ખોલ્યું. કેટલીક વિગતો જોઈ. પછી બોલ્યા લોકર જોઈન્ટ નામથી છે. હરિશંકરજીએ ગયા વર્ષે જ તેને અપડેટ કરાવ્યું હતું. મને તો યાદ પણ નથી. મેં કહ્યું. તેઓ નરમ અવાજે બોલ્યા તમે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રૂટીન અપડેટ છે. તમે સહી કરી હતી. મારી અંદર કંઈક તૂટીને વધુ સ્પષ્ટ થઈ ગયું. હરિશંકરજીએ મને અંધારામાં નહોતી રાખી. તેમણે મને સુરક્ષિત જગ્યાએ રાખી હતી. બસ હું સમજી નહોતી શકી. વિનયજી મને લોકર રૂમ સુધી લઈ ગયા. જાડો દરવાજો ખોલ્યો. અંદર ઠંડી હવા હતી. દિવાલમાં નાના નાના નંબરવાળા લોકર્સ હતા. તેમણે મારી ચાવી લીધી, પોતાની માસ્ટર કી લગાવી અને ધાતુની નાની ટ્રે બહાર કાઢી. તમે આરામથી જોઈ લો, તેમણે કહ્યું. હું બહાર રાહ જોઉં છું. મેં ટ્રે સામે બેસીને થોડી ક્ષણો આંખો બંધ કરી. પછી ધીમેથી ઢાંકણું ખોલ્યું. મને લાગ્યું હતું કે અંદર કદાચ ઘરેણાં હશે. મારા લગ્નનો હાર, કેટલાક જૂના સિક્કા, વીમા પોલિસી. પણ અંદર સૌથી ઉપર એક બીજું સફેદ પરબીડિયું હતું. તેના પર લખ્યું હતું બેંકમાં પહેલી સવાર. મારી આંખો ભરાઈ આવી. હરિશંકરજીને ખબર હતી, જાણે તેમણે પહેલેથી જ ખબર હતી કે હું એક દિવસ આમ જ ધ્રુજતા હાથે આ લોકર ખોલીશ. શકુન, જો તું અહીં સુધી પહોંચી ગઈ છે તો હવે કોઈના પર પણ ભરોસો કરતા પહેલા કાગળ વાંચજે. વિનય માથુર તને બધું સમજાવશે. ડરતી નહીં. તું જેટલું સમજે છે તેના કરતા ક્યાંય વધુ મજબૂત છે. મેં ચિઠ્ઠી મારી ચાતી સરસી ચાંપી લીધી. પછી એક સામાન બહાર કાઢ્યો. પહેલી ફાઇલમાં ફિક્સ્ડ ડિપોઝિટની રસીદો હતી. નાની મોટી નહીં, ઘણા વર્ષોમાં બનેલી અલગ અલગ રકમ. કેટલીક મારા નામે, કેટલીક મારા અને હરિશંકરજીના જોઈન્ટ નામે, કેટલીક પર નોમિની તરીકે મારું નામ સ્પષ્ટ લખેલું હતું. બીજી ફાઇલમાં જીવન વીમાની પોલિસી હતી. ત્રીજીમાં ઘરની મિલકત સાથે જોડાયેલા કાગળો હતા. ચોથીમાં ફેક્ટરી પુનર્ગઠન સમજૂતી. અને સૌથી નીચે એક નાની વાદળી પેનડ્રાઈવ હતી, જેની સાથે એક ચિઠ્ઠી ચોંટાડેલી હતી. આ સત્યપાલને સંભળાવજે. સત્યપાલ મારા પતિના જૂના મુન્ને. એ માણસ જે અમારા ઘરમાં રોહિતના જન્મ પહેલાથી આવતો જતો હતો. પાતળો બાંધો, કપાળ પર ચંદન, કાન પાછળ હંમેશા પેન્સિલ ભરાવેલી રહેતી.
હરિશંકરજી મજાકમાં કહેતા કે જો સત્યપાલનો હિસાબ ખોટો નીકળે તો સમજી લેવું કે સૂરજ પશ્ચિમમાંથી ઉગ્યો છે. મેં લોકર બંધ કર્યું અને વિનયજી પાસે ગઈ. તેમણે મને કાગળો સમજાવવાનું શરૂ કર્યું. તેમની વાતો મારા માથા ઉપરથી જઈ રહી હતી, પણ કેટલાક શબ્દો વારંવાર સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. તમારી સુરક્ષા તમારા નામે કાયદેસર રીતે માન્ય, તમારી પરવાનગી વગર કોઈ અધિકાર નહીં. વ્યાવસાયિક લોન. મેં તેમને અટકાવ્યા. 1 મિનિટ, આ વ્યાવસાયિક લોન શું છે? વિનયજીએ સ્ક્રીન પર એક દસ્તાવેજ ખોલ્યો. તમારા દીકરા રોહિતજીએ છેલ્લા કેટલાક વર્ષોમાં હરિશંકર ઇન્ડસ્ટ્રીઝમાંથી ઘણીવાર રકમ લીધી છે. દસ્તાવેજોમાં તે એડવાન્સ અથવા લોન તરીકે નોંધાયેલી છે. તેના પર તેમની સહીઓ છે. મને લાગ્યું કોઈએ મારા કાનમાં તેની ઘંટડી વગાડી દીધી હોય. રોહિતે? જી. કેટલા? વિનયજીએ કાગળ જોયો. બેંક રેકોર્ડમાં જે ટ્રાન્ઝેક્શન દેખાય છે તે લગભગ ₹52 લાખ સુધી જાય છે. પણ પૂરી સ્થિતિ સત્યપાલજી અથવા ચાર્ટર્ડ એકાઉન્ટો વધુ સારી રીતે જણાવી શકશે. બેંકમાં ફક્ત પૈસાની લેવડ દેવડનો રેકોર્ડ છે. ₹52 લાખ. મારી આંખો સામે રોહિતનું બાળપણ ફરી ગયું. એ જ બાળક જે 5ની ચોકલેટ માંગતો હતો. એ જ છોકરો જે કોલેજ જતી વખતે કહેતો હતો, માં બસ ₹200 જોઈએ છે. એ જ માણસ જેણે ગઈકાલે રાત્રે મને કહ્યું હતું કે પપ્પા પછી ફાઇનાન્શિયલ બાબતો સમજવી પડશે. તેણે સાસે જ સમજવાની હતી, કારણ કે તેમાં તેનો પોતાનો પણ હિસાબ હતો. મેં પૂછ્યું, શું રોહિત જાણે છે કે આ બધું લોન તરીકે નોંધાયેલું છે? વિનયજીએ સાવચેતીપૂર્વક કહ્યું, કાગળો પર તેની સહીઓ છે. સહી કરવી અને સમજવું અલગ વાત છે. મેં ધીમેથી કહ્યું. તેમણે મારી સામે જોયું. કદાચ સમજી ગયા કે આ સવાલ કાગળનો નહીં, માનો હતો. બેંકમાંથી નીકળતી વખતે મારા હાથમાં ફાઇલોની નકલો હતી. લોકરમાંથી નીકળેલા દસ્તાવેજોની યાદી હતી અને દિલમાં એક એવો બોજ હતો જે દુઃખ કરતાં પણ ભારે હતો. સત્યનો બોજ. હું સીધી ઘરે ન ગઈ. મેં રિક્ષાવાળાને કહ્યું, નાકા હિંડોલા જશો? તે બોલ્યો, જઈશું માજી. હરિશંકર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ત્યાં જ જૂની ગલીમાં હતો. આ કોઈ બહુ મોટી ફેક્ટરી નહોતી. લોખંડની જાળે, નાનો ગેટ, અંદર મશીનોનો અવાજ, પરસેવો અને ગ્રીસની મિશ્રિત ગંધ. હરિશંકરજીએ તેને 35 વર્ષ પહેલા એક ભાડાના શેડથી શરૂ કરી હતી. પહેલા લોખંડના નાના પાર્ટ્સ બનતા, પછીથી ખેતીના સાધનોના ભાગ, મશીન ફિટિંગ અને કેટલાક સરકારી સપ્લાયના નાના કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. હું ત્યાં બહુ ઓછી ગઈ હતી. હરિશંકરજી કહેતા, અહીં ધૂળ ધુમાડો છે, તને સારું નહીં લાગે, અને હું માની લેતી. આજે જ્યારે ગેટ પર પહોંચી ત્યારે ચોકીદાર રામુએ મને જોતા જ ખુરશી પરથી ઊભા થઈને હાથ જોડી દીધા. માલિક. હું અટકી ગઈ. માલિક? આ શબ્દ મેં મારા માટે ક્યારેય નહોતો સાંભળ્યો. ઘરમાં હું માજી હતી. વહુ માટે જવાબદારી, દીકરા માટે ભાવનાત્મક બોજ, સગા સંબંધીઓ માટે બિચારી વિધવા. પણ અહીં આ ગ્રીસવાળી જમીન પર કોઈએ મને માલિક કહી. રામુની આંખો ભરાઈ આવી. બાબુજી ન રહ્યા. અમારો તો સહારો જ જતો રહ્યો. સત્યપાલજી છે માલિક. અંદર ઓફિસમાં. ઓફિસ નાની હતી. એક જૂનું ટેબલ, લોખંડનું કબાટ, દિવાલ પર કેલેન્ડર અને હરિશંકરજીની ફ્રેમ કરેલી તસવીર પર તાજો હાર હતો. સત્યપાલજી ટેબલ પર ઝૂકીને કંઈક લખી રહ્યા હતા. મને જોતા જ ઊભા થઈ ગયા. અરે વહુજી, તમે? તેમના મોંમાંથી વહુજી નીકળ્યું. આટલા વર્ષોથી તેઓ મને આ જ કહેતા આવ્યા હતા, કારણ કે જ્યારે હું આ ઘરમાં આવી હતી ત્યારે તેઓ હરિશંકરજીના પિતા પાસે કામ કરતા હતા. મેં ખુરશી પર બેસતા કહ્યું, સત્યપાલજી, મારે તમારી પાસેથી સત્ય સાંભળવું છે. તેમનો ચહેરો બદલાઈ ગયો, જાણે તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હોય. મેં થેલીમાંથી પેનડ્રાઈવ કાઢી. આ બેંક લોકરમાંથી મળી. આના પર લખ્યું હતું કે આ સત્યપાલને સંભળાવજે. સત્યપાલજીની આંખોમાં ભીનાશ આવી ગઈ. તેમણે ધીમેથી પેનડ્રાઈવ લીધી, કોમ્પ્યુટરમાં લગાવી અને અવાજ શરૂ કરતા પહેલા દરવાજો બંધ કરી લીધો. રૂમમાં હરિશંકરજીનો અવાજ ગુંજો, કમજોર નહીં, સ્પષ્ટ. એ જ જૂનો ઠસ્સો. સત્યપાલ, જો શકુન તારી સામે બેઠી છે તો એનો મતલબ હું નથી રહ્યો. તેને બધું સમજાવજે. અડધું સત્ય ન કહેતો, ભલે તેને દુઃખ થાય. રોહિત મારો દીકરો છે, પણ તેનો હિસાબ ચોખ્ખો નથી. મેં તેને ઘણીવાર સંભાળ્યો, ઘણીવાર બચાવ્યો, પણ હવે તેના નિર્ણયોની કિંમત શકુન નહીં ચૂકવે. નેહા હોશિયાર છે અને તેજ દિમાગ. જો ઘર બચાવવામાં લાગે તો આશીર્વાદ છે, પણ જો ઘર પચાવી પાડવામાં લાગે તો આગ. શકુનને કહેજે કે તે ડરીને કોઈ કાગળ પર સહી ન કરે.
ફેક્ટરીના મજૂરોને નોકરી બચેલી રહેવી જોઈએ. ઘર ત્યાં સુધી તેનું છે જ્યાં સુધી તે પોતે તેને છોડવા ન માંગે. અને જો રોહિત ક્યારેય તેને બોજ કહે તો તેને મારા દસ્તાવેજો બતાવી દેજે. અવાજ બંધ થઈ ગયો. હું ખુરશી પર બેસી રહી. રૂમ ફરી રહ્યો નહોતો, પણ બધું જ બદલાઈ ચૂક્યું હતું. સત્યપાલજીએ રૂમાલથી આંખો લૂછી. બાબુજીને બધો અંદેશો હતો વહુજી. મેં પહેલીવાર છુપાવ્યા વગર પૂછ્યું, રોહિતે કેટલા પૈસા લીધા? સત્યપાલજીએ કબાટ ખોલ્યું. અંદરથી એક જાડો રજીસ્ટર કાઢ્યો. તેની ઉપર ધૂળ નહોતી. એનો મતલબ તે વારંવાર ખોલવામાં આવતો હતો. તેમણે પાના પલટ્યા. 4 વર્ષમાં ઘણી વાર, પહેલા નાની રકમ, પછી મોટી. ક્યારેક કહ્યું બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ છે, ક્યારેક કહ્યું નેહા દીકરીના બુટીકનું સેટઅપ છે, ક્યારેક કહ્યું ફ્લેટ બુકિંગમાં પૈસા અટકી ગયા છે, ક્યારેક કહ્યું દોસ્તને અર્જન્ટ મદદ કરવી છે. બાબુજી દર વખતે નારાજ થતા પણ આપી દેતા. કાગળ વગર? ના. સત્યપાલજીએ તરત કહ્યું. આજ તો બાબુજીની સમજદારી હતી. દર વખતે કાગળ બનાવડાવતા. રોહિત બાબુ સહી કરતા. કદાચ તેમને લાગતું હતું કે ઘરના પૈસા છે, કોણ પાછા માગશે? મેં પૂછ્યું, શું હરિશંકરજીએ ક્યારે પૈસા પાછા માંગ્યા? સત્યપાલજીએ લાંબો શ્વાસ લીધો. માંગ્યા નહીં, યાદ અપાવ્યું. પણ દર વખતે રોહિત બાબુએ કહ્યું કે હમણાં નહીં પપ્પા, નેહાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, EMI છે, ખર્ચો છે. પછી ધીમે ધીમે બાબુજીએ માગવાનું બંધ કરી દીધું, પણ લખવાનું બંધ ન કર્યું. તેમણે રજીસ્ટર મારી તરફ આગળ વધાર્યું. ઘણા પાના પર તારીખ, રકમ, હેતુ અને સહી. રોહિતના અક્ષરો, મારા દીકરાના અક્ષરો. મેં તે સહીઓને સ્પર્શ કર્યો. કાગળ ઠંડો હતો, પણ તેની નીચે મારું દિલ બળી રહ્યું હતું. શું નેહાને ખબર હતી? મેં પૂછ્યું. સત્યપાલજી મૌન થઈ ગયા. તેમનું મૌન જ જવાબ હતું. સાચું કહો. તેમણે ધીમેથી કહ્યું, કેટલીક વાર તે સાથે આવી હતી. કેટલીક વાર તો તેણે પોતે કહ્યું હતું કે પિતાજી, પૈસા ઘરમાં જ તો રહેશે. રોહિત તમારો દીકરો છે. હિસાબ કેવો? મેં આંખો બંધ કરી લીધી. ઘરમાં હિસાબ નહીં. પછી મને ઘરમાંથી કાઢવાનો હિસાબ કેવી રીતે બનાવી લીધો તેમણે? સત્યપાલજી બોલ્યા. બાબુજી તે દિવસે બહુ ચૂપ થઈ ગયા હતા. સાંજે તેમણે મને બોલાવ્યો અને કહ્યું, સત્યપાલ, હવે જે પણ આપો કાગળિયા મજબૂત રાખજો. મેં પૂછ્યું, ફેક્ટરીનું શું છે? તેમણે બીજી ફાઇલ ખોલી. 5 વર્ષ પહેલા બાબુજીએ પાર્ટનરશિપ સ્ટ્રક્ચર બદલાવ્યું હતું. નિયંત્રણ તમારા નામે સુરક્ષિત છે. ઓપરેશનલ જવાબદારી તેમની પાસે હતી અને હવે તમારા આદેશ વગર કોઈ સેલ, ટ્રાન્સફર કે એસેટ ડિસ્ક્લોઝ ન થઈ શકે. તેમણે મજૂરો માટે સેલેરી પ્રોટેક્શન ક્લોઝ પણ નખાવ્યો હતો. જો કોઈ ફેક્ટરી વેચવાની કોશિશ કરે તો પહેલા પેન્ડિંગ પગાર, ગ્રેચ્યુઇટી અને વળતર ક્લિયર કરવું પડશે. મારી સામે અચાનક ફક્ત મારું ઘર ન રહ્યું. 42 મજૂરોના ઘર દેખાવા લાગ્યા. રામુ ચોકીદાર, જગદીશ મશીનવાળો, કૈલાશ જેની દીકરીનો ભણતરનો ખર્ચ હરિશંકરજીએ કરાવ્યો હતો, શબ્બીર જે ઈદ પર પણ ફેક્ટરી બંધ નહોતો થવા દેતો, કારણ કે તે કહેતો હતો કે કામ અટકશે તો બોનસ અટકશે. જો રોહિત અને નેહા ફેક્ટરી વેચી દેતા તો શું થતા બધાનું? મારું મન ફક્ત મારી હાર નહોતી, ઘણા પરિવારોના ચૂલા બુજાઈ જાત. મેં ફાઇલ બંધ કરી. સત્યપાલજી, જો હું કહું કે ફેક્ટરી નહીં વેચાય તો શું તમે બધા સંભાળી શકશો? તેમની આંખોમાં ચમક આવી ગઈ. અમે બધા સંભાળી લઈશું વહુજી. બાબુજીએ વ્યવસ્થા બનાવી રાખી છે. બસ માલિક તરફથી સ્પષ્ટ આદેશ જોઈએ. માલિક, ફરી એ જ શબ્દ. મેં ધીમેથી કહ્યું, મને હમણાં માલિક ન કહો, હજુ હું સમજતા શીખી રહી છું. તેઓ બોલ્યા, સમજવું એ જ પહેલો અધિકાર છે. તેમની આ વાત મારી અંદર ઉતરી ગઈ. સમજવું એ જ પહેલો અધિકાર છે. કદાચ આ જ અધિકાર સ્ત્રીઓ પાસેથી સૌથી પહેલા છીનવી લેવામાં આવે છે. બેંકનું કામ પુરુષો જુએ છે, કાગળો પુરુષો જુએ છે, અને પછી જ્યારે એક દિવસ પુરુષ નથી રહેતો ત્યારે તે જ સ્ત્રીને કહેવામાં આવે છે કે તેને કંઈ સમજ નથી પડતી. હું બપોર સુધી ફેક્ટરીમાં રહી. સત્યપાલજીએ મને બેઝિક બાબતો સમજાવી. કયો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, કયો ખર્ચ જરૂરી છે, કઈ લોન અસલી છે, કયો કાગળ કબાટમાં છે અને કયો લોયર પાસે. બધું યાદ ન રહ્યું, પણ એટલું યાદ રહ્યું કે હું બિનસહારી નહોતી. પાછા વળતા મેં વકીલને મળવાનો નિર્ણય કર્યો. હરિશંકરજીના જૂના વકીલ અજય ત્રિપાઠી હજરતગંજમાં બેસતા હતા. પહેલા ક્યારેય હું તેમની પાસે એકલી નહોતી ગઈ. રિસેપ્શન પર મારું નામ લખતી વખતે હાથ ફરી ધ્રુજો, પણ આ વખતે મેં હાથ પાછો ન ખેંચ્યો. અજયજીએ મને જોતા જ ઊભા થઈને નમસ્કાર કર્યા.
શકુંતલા ભાભી, હરિશંકરભાઈના ગયાનું ખૂબ દુઃખ છે. બેસો. મેં થેલીમાંથી લાલ ફાઇલ કાઢી. મારે આ બધું સમજવું છે અને જલ્દી સમજવું છે. તેમણે ફાઇલ ખોલી. જેમ જેમ તેઓ પાના પલટતા ગયા તેમ તેમ તેમનો ચહેરો ગંભીર થતો ગયો. ઘણી વાર પછી તેમણે ચશ્મા ઉતાર્યા અને કહ્યું, ભાભી, હરિશંકરભાઈએ બહુ મજબૂત વ્યવસ્થા કરી છે. કેટલી મજબૂત? એટલી કે તમારી ઈચ્છા વગર કોઈ તમને ઘરમાંથી કાઢી ન શકે. રજિસ્ટર્ડ વિલ, નામ ટ્રાન્સફર અરજી અને સ્પાઉસ રેસિડેન્સ રાઇટ્સ તમારા પક્ષમાં છે. જો રોહિત ઘર વેચવા માંગે તો તે સીધું ન કરી શકે અને ફેક્ટરી તો બિલકુલ નહીં. મેં ધીમેથી પૂછ્યું, જો તે ખોટા કાગળો બનાવડાવે તો? અજયજીએ મને ધ્યાનથી જોઈ. શું તેણે કંઈ કર્યું છે? મેં ઘરની વાત જણાવી. જમવાના ટેબલવાળી વાત, 2 અઠવાડિયાવાળી વાત, નેહાનો ડિઝાઇનિંગ સ્ટુડિયો, બોક્સ, પેપર્સ તેમના હાથમાં લેવાની ઉતાવળ. અજયજી સાંભળતા જ રહ્યા, વચ્ચે ન ટોક્યા. પછી તેમણે કહ્યું, તમે અત્યારે કોઈ કાગળ પર સહી નહીં કરો. કોઈ કોરો કાગળ નહીં, કોઈ સંમતિ પત્ર નહીં, કોઈ NOC નહીં. જો કોઈ દબાણ કરે તો તરત મને ફોન કરજો. મેં માથું હલાવ્યું. નેહાનું નામ સ્ક્રીન પર ચમક્યું. મેં કોલ ઉપાડ્યો. માજી, તમે ક્યાં છો? મંદિરમાં આટલો સમય લાગી ગયો? મેં કહ્યું, રસ્તામાં છું. તે બોલી, સારું સાંભળો, મેં તમારા રૂમમાં બોક્સ મુકાવી દીધા છે અને કેટલીક જૂની સાડીઓ અલગ કરી દીધી છે. જે પહેરવા લાયક નથી તેને દાન કરી દઈશું. પપ્પાજીની કેટલીક ફાઇલો પણ મળે છે. રોહિત સાંજે જોઈ લેશે. મારા હાથમાંથી ફોન લગભગ છૂટી જ ગયો. મારું કબાટ કોણે ખોલ્યું? મારો અવાજ બહુ ધીમો હતો. નેહા બોલી, અરે માજી, ઘરનો જ તો સામાન છે. તમે આટલા કેમ પરેશાન થાવ છો? મેં પહેલી વાર સ્પષ્ટ કહ્યું. નેહા મારા રૂમની કોઈ પણ વસ્તુને હાથ ન લગાવતી. તે હસી, બહુ હળવું પણ ખૂચે એવું. માજી, તમે ભૂલી રહ્યા છો. હવે આ બધું રોહિતે જોવાનું છે. મેં ફોન કાપી નાખ્યો. અજયજીએ મારી સામે જોયું. ઘરે જવું પડશે, તેમણે કહ્યું. મેં કહ્યું, ના, અત્યારે હું એકલી જઈશ. જો હું દરેક પગલે કોઈને સાથે લઈને જઈશ તો તેઓ કહેશે મને કોઈએ ભડકાવી છે. આજે મારો અવાજ જાતે વાપરવો છે. અજયજીએ એક કાગળ પર પોતાનો ડાયરેક્ટ નંબર લખી આપ્યો. ઠીક છે, પણ આ નંબર હાથવગો રાખજો અને યાદ રાખજો, માનથી બોલવું અલગ વાત છે, ડરીને ચૂપ રહેવું અલગ. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે દરવાજો ખુલ્લો હતો. બેઠક રૂમમાં 2 મોટા બોક્સ રાખેલા હતા. એક પર માર્કરથી લખ્યું હતું માજી, રાખવું. બીજા પર લખ્યું હતું દાન, જૂનું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું. હું ધીમે ધીમે મારા રૂમ તરફ વધી. કબાટ ખુલ્લું હતું. કંઈક પલંગ પર, કંઈક ખુરશી પર. મારી લાલ બનારસી સાડી જે મેં રોહિતના લગ્નમાં પહેરી હતી અડધી ખુલ્લી જમીન પર પડી હતી. હરિશંકરજીની શાલ એક બોક્સની કિનારી પરથી લટકતી રહી હતી. તેમની જૂની ઘડિયાળ ડ્રેસિંગ ટેબલ પર નહોતી. મારી અંદર કંઈક તીવ્ર ઉછળ્યું. દુઃખ નહીં, ગુસ્સો પણ નહીં, અપમાનની આગ. નેહા રૂમમાં ઊભી હતી. હાથમાં મારી હળદરવાળી જૂની સાડી હતી. માજી, આ બધું બહુ જૂનું ફેશનનું છે. તમે ઈચ્છો તો 2-3 રાખી લો, બાકી કોઈ જરૂરિયાતમંદને આપી દઈશું. સારું કામ થશે. મેં દરવાજેથી કહ્યું. મારી સાડીઓ દાન કરતા પહેલા મારો શ્વાસ પૂરી રીતે બંધ થવાની રાહ જોઈ લેતી નેહા તે ચમકી ગઈ. તેણે કદાચ મારી પાસેથી આવા વાક્યની આશા નહોતી રાખી. રોહિત પણ રૂમમાં હતો. તેના હાથમાં હરિશંકરજીની એક ફાઇલ હતી. મને જોતા જ તેણે ફાઇલ બંધ કરી દીધી. મેં કહ્યું, ફાઇલ મૂકી દે. રોહિત બોલ્યો, માં, આ પાપાના પેપર્સ છે, મારે જોવા પડશે. મેં આગળ વધીને ફાઇલ તેના હાથમાંથી લઈ લીધી. તારે જોવા પડશે, પણ મારી પરવાનગીથી. તેનો ચહેરો કઠોર થઈ ગયો. માં, તમે વાતને બિનજરૂરી મુશ્કેલ બનાવી રહ્યા છો. નેહા તરત બોલી, માજી, અમે લોકો તમારા દુશ્મન નથી, પણ તમારે સમજવું પડશે કે પાપાજી પછી રોહિત જ ઘરનો પુરુષ છે. મેં તેની સામે જોયું. ઘરનો પુરુષ હોવું અને ઘરનો માલિક હોવું એક વાત નથી હોતી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રોહિતે ભવા ચડાવ્યા. તમારો મતલબ? મેં કહ્યું, મતલબ એટલો જ કે હવેથી આ ઘરમાં કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર નહીં ખુલે. ન કબાટ, ન ફાઇલ, ન રૂમ. નેહાનો ચહેરો લાલ થઈ ગયો. માજી, તમે અમને ચોર કહી રહ્યા છો? હું તમને સાવધાન કરી રહી છું. રોહિતે અવાજ ઊંચો કર્યો. માં, બસ કરો. આ બધું સારું નથી લાગતું. સગા સંબંધીઓ શું વિચારશે? સગા સંબંધીઓએ મારું કબાટ નહોતું ખોલ્યું. મેં કહ્યું. તે ચૂપ થઈ ગયો. નેહાએ સાડી પલંગ પર ફેંકી અને બોલી, ઠીક છે,
હવે અમે કંઈ નહીં અડીએ, પણ પછી પાછળથી ન કહેતા કે અમે મદદ ન કરી. 13મા પછી તમારે નિર્ણય કરવો જ પડશે. મેં કહ્યું, નિર્ણય થશે, જરૂર થશે, પણ આ વખતે પૂરો કાગળ વાંચીને થશે. રોહિતે મારી સામે જોયું. તેની આંખોમાં પહેલીવાર બેચેની સ્પષ્ટ દેખાતી હતી. કયો કાગળ? મેં જવાબ ન આપ્યો. મેં ધીમેથી બધી સાડીઓ ઉપાડવાનું શરૂ કર્યું. નેહા રૂમમાંથી બહાર નીકળી ગઈ. રોહિત થોડી ક્ષણો ઊભા રહ્યો, પછી તે પણ ચાલ્યો ગયો. દરવાજો બંધ થતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું પલંગ પર બેસી ગઈ. હરિશંકરજીની શાલ ઉપાડીને છાતી સરસી ચાંપી લીધી. તેમાં હજુ પણ તેમની હળવી સુગંધ હતી. મેં મારી જાતને કહ્યું, અત્યારે નથી તૂટવાનું, અત્યારે નહીં. સાંજ સુધીમાં ઘરમાં તણાવ ફેલાઈ ગયો. નેહા સગા સંબંધીઓ સાથે ફોન પર મીઠા અવાજે વાત કરતી હતી. હા ફોઈબા, માજી થોડા ઇમોશનલ છે. અમે લોકો તો તેમનું સારું વિચારી રહ્યા છીએ. ના ના, અમે તેમને એકલા થોડા છોડીશું. આજકાલ સિનિયર હોમ્સ બહુ સારા હોય છે. હું વરંડામાં બેઠી બેઠી બધું સાંભળતી રહી. દરેક વખતે જ્યારે તે સારું કહેતી, મને લાગતું જાણે કોઈ મારા ઘા પર હળદર નહીં પણ મીઠું લગાવી રહ્યું હોય. રાત્રે પંડિતજી આવ્યા. 13માની વિધિની વ્યવસ્થા પર વાત થઈ. કેટલાક પતરાળા લાગશે, કયું દાન થશે, કયો પાઠ થશે, કયા સંબંધોને ફોન કરવાનો છે. નેહા યાદી બનાવી રહી હતી. રોહિત વચ્ચે વચ્ચે માથું હલાવી રહ્યો હતો. હું શાંત હતી. ત્યારે જ બહાર દરવાજે અવાજ થયો. રામુ ચોકીદાર આવ્યો હતો. શબ્બીર અને કૈલાશ પણ હતા. નેહાએ તેમને જોઈને ભ્રમરો ચંપોચી લીધી. અત્યારે આ સમયે? રામુએ હાથ જોડીને કહ્યું, માલકીનને મળવું હતું. નેહાએ તરત જ કહ્યું, કયા માલકીનને? રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. રામુ ગભરાઈ ગયો. તેણે મારી તરફ જોયું. શકુંતલા માલકીન સાથે. રોહિતનો ચહેરો કડક થઈ ગયો. શું કામ છે? જગદીશે અચકાતા અચકાતા કહ્યું, બાબુજી પછી ફેક્ટરીનું શું થશે? એ પૂછવું હતું. કાલે કોઈ માણસ આવ્યો હતો, કહેતો હતો ઇન્વેન્ટરી બનાવવાની છે. મશીન વેચાશે કે નહીં એ જાણવું છે. મેં રોહિત તરફ જોયું. તે નજરો ચોરવા લાગ્યો. નેહા તરત જ બોલે, અત્યારે પરિવારમાં શોખ છે, બિઝનેસની વાતો પછી થશે. શબ્બીર બોલ્યો, દીકરી, બિઝનેસ જ તો અમારું ઘર ચલાવે છે. નેહાને આ વાત પસંદ ન આવી. જુઓ, નિર્ણય પરિવાર કરશે. મેં પહેલીવાર બેઠકમાં બધાની સામે કહ્યું, હા, નિર્ણય પરિવાર કરશે અને આ પરિવારમાં હું પણ છું. મારો પોતાનો અવાજ મને અજાણ્યો લાગ્યો. ધીમો હતો પણ સ્પષ્ટ હતો. બધા મારી તરફ જોવા લાગ્યા. મેં મજૂરોને કહ્યું, ફેક્ટરી બંધ નહીં થાય જ્યાં સુધી હું જીવતી છું. કોઈ મજૂરને કારણ વગર કાઢવામાં નહીં આવે. રોહિતે તરત કહ્યું, મમ્મી, તમે આવી કમિટમેન્ટ કેવી રીતે આપી શકો? તમને બિઝનેસ ડિટેલ્સ ખબર પણ નથી. મેં તેની તરફ જોયું. કદાચ હવે ખબર પડવાની છે. તેણે હોઠ ભીસી લીધા. નેહાએ વાત સંભાળવાની કોશિશ કરી. બાજી દુઃખમાં છે. તમે લોકો અત્યારે જાઓ, અમે પછી વાત કરીશું. મેં કહ્યું, ના, ચા પીવડાવીને મોકલો. નેહાએ મને એવી રીતે જોયું જાણે મેં તેના ઘરમાં અજાણ્યા લોકોને નહીં પણ તેના અધિકારને બેસાડી દીધો હોય. પણ તે કંઈ બોલી નહીં. મજૂરો બહાર વરંડામાં બેઠા. મેં જાતે ચા બનાવડાવી. રામુની આંખોમાં રાહત હતી. જગદીશ વારંવાર કહેતો હતો કે બાબુજી ઉપરથી જોઈ રહ્યા હશે. મેં મનમાં કહ્યું, હા, જોઈ રહ્યા હશે અને કદાચ પહેલીવાર હસી પણ રહ્યા હશે. તે રાત્રે નેહા અને રોહિતે પોતાના રૂમમાં દરવાજો બંધ કરીને લાંબી વાત કરી. અવાજ સ્પષ્ટ નહોતો આવી રહ્યો પણ કેટલાક શબ્દો સંભળાયા. બેંક ગઈ હતી શું? કોણે જણાવ્યું? મજૂરો કેમ આવ્યા? ક્યાંક પપ્પાએ. પછી નેહાનો અવાજ મોટો થયો. રોહિત, તે કહ્યું હતું બધું સિમ્પલ છે. રોહિત બોલ્યો, મને શું ખબર હતી કે પપ્પાએ શું કર્યું છે? હું દરવાજા બહાર ઊભી નહોતી. હું મારા રૂમમાં હતી પણ ઘરમાં કેટલાક અવાજો દિવાલોમાંથી ગળાઈને આવી જાય છે. મેં લાલ ફાઇલ મારા ઓશિકા નીચે મૂકી. પહેલીવાર મને ડર લાગ્યો કે તેઓ તેને શોધવાની કોશિશ કરશે. સવાર થતાં જ હું ફરી અજય ત્રિપાઠીની ઓફિસે પહોંચી. આ વખતે મેં બધું જણાવ્યું. ફેક્ટરીવાળા મજૂરો, ઇન્વેન્ટરીવાળો માણસ, કબાટ ખોલવું, રોહિતની બેચેની. અજયજીએ તરત જ ફોન ઉપાડ્યો. હું હમણાં જ એક પ્રિલિમિનરી નોટિસ ડ્રાફ્ટ કરાવું છું, પરંતુ તે પહેલા એક જરૂરી વાત છે. શું? તેમણે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો. ભાભી, આ ઘર વેચવાની કોશિશો શરૂ થઈ ચૂકી છે. મારા હોઠ સુકાઈ ગયા. શું મતલબ? કાલે સાંજે એક પ્રોપર્ટી બ્રોકરે મારા જુનિયરને ફોન કર્યો હતો. તે પૂછી રહ્યો હતો કે હરિશંકર પ્રસાદજીને
પ્રોપર્ટી પર ક્લિયર ટાઇટલ છે કે નહીં? તેણે કહ્યું, બાયર તૈયાર છે, બસ ફેમિલી સંમતિ જોઈએ છે. મને લાગ્યું કે કોઈએ મારું નામ ભૂસીને ઘરની દિવાલ પર વેચાવ લખી દીધું હોય. કોણે બ્રોકરે મોકલો? અજયજીએ મારી આંખોમાં જોતા કહ્યું, નામ નથી જણાવ્યું, પરંતુ ડિસ્ક્રિપ્શન પરથી લાગી રહ્યું છે કે વાત રોહિત તરફથી આવી છે. મેં ખુરશીનો હાથો પકડી લીધો. મારો દીકરો, મારી 13મી પહેલા મને હટાવવાની વાત, 13મી પહેલા કબાટ ખોલવું, 13મી પહેલા ફેક્ટરીની ઇન્વેન્ટરી અને હવે 13મી પહેલા ઘરનો ગ્રાહક. મેં ધીમેથી પૂછ્યું, હવે શું થશે? અજયજી બોલ્યા, કાયદો તમારી સાથે છે, પરંતુ આપણે ઝડપથી ચાલવું પડશે. જો તેમણે કોઈ ટોકન મની લઈ લીધી છે તો મામલો વધુ ખરાબ થઈ શકે છે. તે જ સમયે મારો ફોન રણક્યો. આ વખતે રોહિતનું નામ હતું. મેં કોલ ઉપાડ્યો. તેના અવાજમાં બનાવટી નમ્રતા હતી. મમ્મી, આજે સાંજે ઘરે રહેજો, કેટલાક લોકો આવી રહ્યા છે. કયા લોકો? બસ પપ્પાના પેપર્સ અને પ્રોપર્ટી વિશે વાત કરવાની છે. તમે ટેન્શન ન લો, હું બધું સંભાળી લઈશ. મેં કહ્યું, કાગળ કોની સામે ખુલશે એ હું નક્કી કરીશ. થોડી ક્ષણો શાંતિ રહી. પછી તેણે બહુ ઠંડા અવાજમાં કહ્યું, મમ્મી, તમે જેટલું વિચારી રહ્યા છો ને, મામલો એટલો સરળ નથી. મેં જવાબ આપ્યો, હા રોહિત, હવે મને પણ એવું જ લાગી રહ્યું છે. મેં ફોન કાપી નાખ્યો. અજયજીએ પૂછ્યું, શું કહ્યું તેણે? મેં કહ્યું, સાંજે લોકો આવી રહ્યા છે. તેઓ ગંભીર થઈ ગયા. તો આજે સાંજે સત્ય પણ આવશે. મેં ફાઇલને મારા ખોળામાં ભીસી લીધી. અજયજી, મેં પૂછ્યું, જો મારો દીકરો ખરેખર ઘર વેચવાની કોશિશ કરી રહ્યો છે તો શું હું તેને રોકી શકું છું? રોકી શકો છો, પરંતુ એક વાત સાંભળીને પોતાને સંભાળજો. મેં તેમની તરફ જોયું. તેમણે ધીમેથી કહ્યું, મારી પાસે જે માહિતી આવી છે તે હિસાબે કદાચ ટોકન મની પહેલા જ લેવાઈ ચૂકી છે. મારી આંખો પહોળી થઈ ગઈ. કેટલી? તેમણે જવાબ આપ્યો, 25 લાખ. મારા કાનમાં ફરી એ જ અવાજ ગુંજો. વડીલ લોકોને થોડા દોષિત અનુભવ કરાવો તો તેઓ જાતે જ પાછળ હટી જાય છે. હું એ ખુરશી પર બેસી રહી. હવે વાત માત્ર મારા રૂમ, મારી સાડી, મારી શાંતિ કે મારા સન્માનની નહોતી. મારા દીકરાએ મારા જીવતે જીવ મારા ઘરનો સોદો શરૂ કરી દીધો હતો અને આજે સાંજે કદાચ તે મારી પાસેથી જ એ સોદા પર આશીર્વાદ લેવાનો હતો. સાંજ પહેલા જ આકાશનો રંગ બદલાવા લાગ્યો હતો. લખનૌની એ સાંજ અજીબ હતી. ન પૂરી રીતે તડકો હતો, ન પૂરી રીતે અંધારું. જાણે દિવસ પણ નિર્ણય નહોતો કરી શકતો કે તેને રોકાવું છે કે ઢળી જવું છે. હું વકીલ અજય ત્રિપાઠીની ઓફિસેથી નીકળી તો મારા હાથમાં માત્ર લાલ ફાઇલ નહોતી. મારા હાથમાં મારા પતિના છેલ્લા મૌનનો અર્થ હતો, મારા દીકરાની અસલિયતનો બોજ હતો અને મારા પોતાના સન્માનનો એ હિસ્સો હતો જેને મેં વર્ષો સુધી ઘરની શાંતિના નામે દબાવીને રાખ્યો હતો. ઓટોમાં બેસતા જ મેં આંખો બંધ કરી લીધી. રોહિતનો અવાજ વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યો હતો, મમ્મી, આજે સાંજે ઘરે રહેજો. કેટલાક લોકો આવી રહ્યા છે. કેટલાક લોકો એટલે કયા લોકો? એ જ ખરીદનાર જેણે કદાચ મારા ઘરના ₹25 લાખ ટોકન આપી દીધા હતા. એ જ બ્રોકર જે કદાચ આ ઘરને માત્ર લોકેશન, પ્લોટ સાઇઝ અને રિસેલ વેલ્યુમાં માપી રહ્યો હશે. એ જ લોકો જેમની સામે મારો દીકરો કદાચ મને એક ઔપચારિક સંમતિ આપનારી વૃદ્ધ માતાની જેમ બેસાડવા માંગતો હતો. મેં મારા ખોળામાં રાખેલી લાલ ફાઇલ પર હાથ ફેરવતા મનોમન કહ્યું, હરિશંકરજી, આજે તમારી શકુન ભાંગશે નહીં. ઘરની નજીક પહોંચતા જ મેં ઓટો રોકાવી લીધી. ગેટથી થોડી પહેલા ઉતરી ગઈ. સામે લીમડાનું ઝાડ હતું. એ જ ઝાડ જેની નીચે રોહિત બાળપણમાં ઉનાળામાં ભણતો હતો. હરિશંકરજી તેની નોટબુક તપાસતા કહેતા હતા, બેટા, સવાલ ખોટો પડી જાય તો ડરતો નહીં, પણ હિસાબ છુપાવતો નહીં. આજે હિસાબ છુપાવનારો એ જ દીકરો હતો. હું થોડી ક્ષણ ગેટની બહાર ઊભી રહી. ઘરની અંદર હલચલ હતી. એક સફેદ એસયુવી બહાર ઊભી હતી. એક બીજી ગાડી પણ ગેટ પાસે હતી. કોઈ માણસ ફોન પર વાત કરી રહ્યો હતો. હાજી, લોકેશન પ્રાઇમ છે. જૂનું બાંધકામ છે પણ મજબૂત છે. થોડું રિનોવેશન લાગશે. ફેમિલી મેટર ક્લિયર થઈ જાય તો રજિસ્ટ્રી જલ્દી થઈ શકે છે. મેં તેની તરફ જોયું. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ. પછી ફોન પર કદાચ કહ્યું, માતાજી છે. ઓળખ ના થઈ. બસ એક અડચણ. હું અંદર ચાલી ગઈ. બેઠકમાં સફેદ ચાદરો હજી પણ પાથરેલી હતી, પરંતુ આજે તેમનો રંગ શોખ જેવો નહીં, સોદા જેવો લાગતો હતો. ખૂણામાં હરિશંકરજીની તસવીર પર હાર હતો
અગરબત્તી વગેરે બળી ચૂકી હતી. તેની સામે રાખેલા ફૂલ કરમાવા લાગ્યા હતા. એ તસવીરની નજીક બેસીને ઘર વેચવાની વાત થઈ રહી હતી. નેહાએ મને જોતા જ ચહેરો સંભાળ્યો. આજે તેણે આછી રેશમી સાડી પહેરી હતી. કપાળ પર નાની ચાંદલો, હાથમાં ફાઇલ અને ચહેરા પર એ જ સામાજિક સ્મિત. બાજી, તમે આવી ગયા? અમે તમારી રાહ જ જોઈ રહ્યા હતા. મેં પૂછ્યું, શા માટે? રોહિતે ઝડપથી કહ્યું, મમ્મી બેસો, પહેલા વાત આરામથી કરીશું. બેઠકમાં 4 લોકો બીજા હતા. એક 40-45 વર્ષનો માણસ, જે કદાચ પ્રોપર્ટી બ્રોકર હતો. તેની આંખો રૂમને એવી રીતે જોઈ રહી હતી જાણે દિવાલોનું વજન તોડી રહી હોય. બીજા સજ્જન ખરીદનાર લાગતા હતા. ચોખ્ખો સફેદ કુર્તો, પાયજામો, મોંઘી ઘડિયાળ અને બોલતા પહેલા હસવાની આદત. તેમની સાથે તેમની પત્ની પણ હતી, જે દિવાલો પર જૂના લાકડાના કબાટોને જોઈ રહી હતી. ચોથો માણસ નેહા પાસે બેઠો હતો. તેના હાથમાં કેટલાક કાગળો હતા. કદાચ એ જ વ્યક્તિ હતો જેણે ટોકન રિસિપ્ટ બનાવી હશે. મને જોતા જ બ્રોકર ઊભો થયો. નમસ્તે માતાજી, હું મહેશ અગ્રવાલ. રોહિતજી સાથે વાત થઈ હતી. મેં કહ્યું, મારી સાથે નહોતી થઈ. તે થોડું અસહજ હસ્યો. જી, પરિવારમાં તો વાત થઈ જ રહી હશે. મેં શાંત સ્વરે કહ્યું, આ પરિવારમાં કોની સાથે વાત થઈ? તમે બોલો. નેહા વચ્ચે આવી ગઈ. બાજી, તમે અત્યારે લાગણીશીલ ન થાવ. આ લોકો માત્ર પ્રોપર્ટી જોવા આવ્યા છે, કોઈ ફાઇનલ વાત નથી. મેં તેની તરફ જોયું. ₹25 લાખ માત્ર જોવા માટે આપવામાં આવે છે શું? બેઠકમાં જાણે હવા થંભી ગઈ. રોહિતનો ચહેરો ઉતરી ગયો. નેહાની આંગળીઓ ફાઇલ પર ભીંસાઈ ગઈ. બ્રોકરે ખરીદનાર તરફ જોયું. ખરીદનારે રોહિત તરફ. મેં પહેલી વાર જાણ્યું કે સાચું બોલતી વખતે અવાજ મોટો કરવાની જરૂર નથી હોતી. સાચું જો યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો રૂમની બધી ખુરશીઓ હલાવી દે છે. રોહિત ઉઠીને મારી તરફ આવ્યો. મમ્મી, તમને કોણે જણાવ્યું? જેણે જણાવવાનું હતું તેણે બધું પહેલા જણાવી દીધું હતું. બસ મને વાંચવામાં વાર લાગી. નેહા બોલી, બાજી, તમે વાતને ખોટી દિશા આપી રહ્યા છો. ટોકન કોઈ ગેરકાયદેસર વસ્તુ નથી. પરિવારે વિચાર્યું કે તમારી દેખભાળ સારી રીતે થઈ જાય અને ઘરની કિંમત પણ યોગ્ય મળી જાય. મારી દેખભાળ? મેં પુનરાવર્તન કર્યું. તે બોલી, આટલા મોટા ઘરમાં એકલી વિધવા સ્ત્રીનું રહેવું સુરક્ષિત નથી. લોકો શું શું બોલશે? પછી મેન્ટેનન્સ, ટેક્સ, બધું તમારી ક્ષમતા બહાર છે. મેં તેમની આંખોમાં જોયું. નેહા, મારી સુરક્ષાની ચિંતા તને એ જ દિવસે કેમ યાદ આવી જે દિવસે મારા રૂમને સ્ટુડિયો બનાવવાની વાત થઈ? તેના હોઠ ખેંચાઈ ગયા. તમે દરેક વાતને પર્સનલ લઈ રહ્યા છો, કારણ કે વાત મારી છે. થોડી ક્ષણ કોઈ કંઈ ન બોલ્યું. પછી ખરીદનારે ગળું સાફ કર્યું. જુઓ, જો પરિવારમાં કોઈ અસંમતિ હોય તો અમે પછી આવી શકીએ છીએ. અમને કોઈ વિવાદ પ્રોપર્ટીમાં રસ નથી. રોહિત તરત બોલ્યો, ના, કોઈ વિવાદ નથી. મમ્મી બસ ઇમોશનલ છે. પપ્પાને ગયાને થોડા જ દિવસો થયા છે. અમે લોકો સમજાવી લઈશું. સમજાવી લઈશું? જાણે હું કોઈ નાની બાળકી હોઉં. મેં કહ્યું, રોહિત, આજે મને કોઈ સમજાવશે નહીં. આજે હું બધાને સમજાવીશ. નેહા અચાનક ઊભી થઈ ગઈ. બાજી, તમે ભૂલી રહ્યા છો કે આ ઘર પપ્પાજીનું હતું. પપ્પાજી પછી કુદરતી વારસદાર રોહિત છે. તમે અહીં સન્માનથી રહી રહ્યા હતા. એનો અર્થ એ નથી કે તમે નિર્ણય લેશો. સન્માનથી રહી રહ્યા હતા. મેં એ વાક્યને અંદર ઉતરવા દીધું. પછી બહુ ધીમેથી કહ્યું, હું આ ઘરમાં સન્માનથી નહીં, અધિકારથી રહી હતી અને રહીશ. રોહિતે બેચેનીથી કહ્યું, મમ્મી પ્લીઝ, બહારના લોકો બેઠા છે. મેં કહ્યું, સારું છે, બહારના લોકો બેઠા છે. ઘણીવાર ઘરનું સત્ય બહારના લોકો સામે જ બોલવું પડે છે, કારણ કે પોતાના લોકો એકાંતમાં સત્યને દબાવી દે છે. ત્યારે જ ગેટ પર ગાડી રોકાવાનો અવાજ આવ્યો. રોહિતે ચોંકીને બહાર જોયું. મેં ન જોયું. મને ખબર હતી કોણ આવ્યું છે. થોડી ક્ષણોમાં અજય ત્રિપાઠી બેઠકમાં દાખલ થયા. તેમની સાથે સત્યપાલજી હતા. પાછળ રામુ, જગદીશ અને શબીર પણ ઊભા રહી ગયા. તેઓ અંદર આવવામાં અચકાઈ રહ્યા હતા, પરંતુ અજયજીએ તેમને ઈશારાથી વરંડામાં રોકવા કહ્યું. રોહિતનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. મમ્મી, તમે વકીલ બોલાવ્યો? મેં શાંત થઈને કહ્યું, તે ખરીદનાર બોલાવ્યો. મેં મારા કાગળો બોલાવ્યા. બ્રોકર ધીમેથી ખુરશી પરથી ઊભો થઈ ગયો. ખરીદનારની પત્નીએ પોતાનું પર્સ સંભાળી લીધું. નેહાનો ચહેરો લાલ થઈ ગયો. બાજી, હવે પરિવારની ઇજ્જત ધૂળમાં મેળવી રહ્યા છો. મેં પહેલી વાર તેની વાત પર હળવું સ્મિત આપ્યું. ઇજ્જત એ વસ્તુ નથી નેહા, જે સત્ય બોલવાથી
ધૂળમાં મળી જાય. ઇજ્જત એ વસ્તુ છે જે જૂઠ પર ઘર બનાવવાથી પડે છે. અજયજીએ મને નમસ્તે કર્યા. ભાભી શરૂ કરીએ? મેં માથું હલાવ્યું. રોહિતે કહ્યું, આ બધું નાટક બંધ કરો. કોઈ પણ પ્રોપર્ટી મેટર કોર્ટમાં થાય છે, બેઠકમાં નહીં. અજયજીએ શાંત સ્વરે કહ્યું, બિલકુલ. એટલે હું પહેલા જ સ્પષ્ટ કરી દઉં કે આજે કોઈ રજિસ્ટ્રી એગ્રીમેન્ટ, કન્સન્ટ કે ફેમિલી સેટલમેન્ટ સાઇન નહીં થાય. અને જો કોઈ ટોકન લેવાય હોય તો તે લીગલ રિસ્કમાં આવી શકે છે. ખરીદનારે તરત પૂછ્યું, રિસ્ક? કેવા પ્રકારનું રિસ્ક? અજયજીએ પોતાની ફાઇલ ખોલી. કારણ કે જે સંપત્તિનો સોદો બતાવવામાં આવી રહ્યો છે તેમાં શ્રીમતી શકુંતલા દેવીના અધિકારો સ્પષ્ટ છે. તેમની લેખિત અને સ્વતંત્ર સંમતિ વિના કોઈ ટ્રાન્સફર આગળ વધી શકતું નથી. બ્રોકરે રોહિત તરફ જોયું. રોહિતજી, તમે તો કહ્યું હતું કે મધર સહમત છે. મેં કોઈને નથી કહ્યું કે મારું ઘર વેચી દો. નેહાએ તરત કહ્યું, બાજી તમે ના પણ ક્યાં પાડી હતી? મેં તેની તરફ જોતા કહ્યું, જે સ્ત્રીને પૂછવામાં જ ન આવ્યું હોય તેની ચૂપકીદીને સંમતિ ન સમજો. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. અજયજીએ પહેલો કાગળ કાઢ્યો. આ હરિશંકર પ્રસાદજીની રજિસ્ટર્ડ વસિયતની પ્રમાણિત નકલ છે. તારીખ 5 વર્ષ જૂની છે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ઘરમાં જીવનભર રહેવાનો અને સંચાલનનો પ્રથમ અધિકાર શ્રીમતી શકુંતલા દેવીનો રહેશે. પરિવારના કોઈ સભ્યને તેમની વિરુદ્ધ દબાણ, બેદખલ કરવા કે બળજબરીથી સહી કરવાનો અધિકાર રહેશે નહીં. રોહિતે આંચકા સાથે કહ્યું, મને આની જાણકારી નહોતી. અજયજીએ કહ્યું, જાણકારી ન હોવી એ દસ્તાવેજને અમાન્ય નથી બનાવતી. નેહા બોલી, પરંતુ દીકરો કુદરતી વારસદાર હોય છે. કાયદામાં પણ દીકરાનો અધિકાર હોય છે. અજયજીએ તેની તરફ જોયું. દીકરાનો અધિકાર હોય છે, પરંતુ વિધવા પત્નીનો અધિકાર ભૂસીને નહીં. અને જ્યારે રજિસ્ટર્ડ વિલ હાજર હોય ત્યારે લાગણી કરતા દસ્તાવેજો વધુ બોલે છે. મને કાયદાની ભાષા પૂરી રીતે સમજાતી નહોતી, પરંતુ એટલું સમજાઈ રહ્યું હતું કે આજે પહેલીવાર કોઈ મારા હિસ્સાનું વાક્ય પૂરું બોલી રહ્યું હતું. અજયજીએ બીજો કાગળ ઉપાડ્યો. આ નામાંતરણી અરજી અને સંબંધિત રેકોર્ડ છે. હરિશંકરજીએ પોતાના જીવનકાળમાં બધી પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હતી. છેલ્લી વહીવટી પ્રક્રિયા બાકી જ છે, પણ તેનાથી શકુંતલાજીના રહેઠાણ અને સંપત્તિ સંબંધી અધિકારો નબળા પડતા નથી. ખરીદનારે ધીમેથી પૂછ્યું, તો પ્રોપર્ટી ક્લિયર નથી? બ્રોકરે તેને આંખથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો. મેં કહ્યું, પૂછવા દો. તેમને સત્ય જાણવાનો અધિકાર છે. જે ઘર ખરીદવા આવ્યા છે તેની માલકીન બેઠી છે. માલકીન કહેતી વખતે મારો અવાજ સહેજ ધ્રુજો, પણ આ વખતે શરમથી નહીં, એક લાંબી ઊંઘમાંથી જાગવાની ધ્રુજારી હતી. અજયજીએ ત્રીજો કાગળ કાઢ્યો. હવે ફેક્ટરીની વાત. હરિશંકર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનું પુનર્ગઠન 5 વર્ષ પહેલા થયું. નિયંત્રણ માળખામાં શ્રીમતી શકુંતલા દેવી પ્રાથમિક લાભાર્થી અને નિર્ણાયક અધિકાર ધરાવતા પક્ષકાર છે. કોઈ સંપત્તિ વેચવી, મશીન હટાવવું કે બિઝનેસ એકાઉન્ટમાંથી મોટું વિડ્રોઅલ કરવું તેમની સહી વિના શક્ય નથી. રોહિતના ચહેરા પર પરસેવાનું આછું સ્તર દેખાયું. નેહાની એ નજરમાં સવાલ હતો. તે કહ્યું હતું, બધું સરળ છે. રોહિતે ધીમેથી કહ્યું, પપ્પાએ મને ક્યારે ન જણાવ્યું? સત્યપાલજી પહેલી વાર બોલ્યા. જણાવ્યું હતું રોહિત બાબુ, અડધું સીધું અને અડધું ઈશારામાં, પણ તમે ક્યારેય સાંભળવા નહોતા માંગતા. રોહિતે તેમને ઘૂરીને જોયું. સત્યપાલ કાકા, તમે વચ્ચે ન બોલો. આ ફેમિલી મેટર છે. સત્યપાલજીનો અવાજ ધ્રુજો, પણ તૂટ્યો નહીં. ફેક્ટરીમાં 42 પરિવારોની રોટલી જોડાયેલી છે. આ માત્ર ફેમિલી મેટર નથી. મને લાગ્યું હરિશંકરજીનો આત્મા એ વૃદ્ધ મુનિમની પીઠ પર હાથ મૂકી રહ્યો હશે. નેહા હવે સહન નહોતી કરી શકતી. ઠીક છે, માની લીધું કેટલાક પેપર્સ છે, પરંતુ તેનાથી એ સાબિત નથી થતું કે રોહિતે કંઈ ખોટું કર્યું. તેણે પોતાના પિતા પાસેથી પૈસા લીધા તો દીકરાએ પિતા પાસેથી જ લીધા. આમાં લોન જેવો શબ્દ લગાવીને તમે લોકો અમને ગુનેગાર બનાવી રહ્યા છો. અજયજીએ મારી તરફ જોયો. મેં માથું હલાવ્યું. તેમણે ચોથો થોથો કાઢ્યો. આ એ દસ્તાવેજો છે જેના પર રોહિતજીની સહીઓ છે. અલગ અલગ તારીખો પર લીધેલા બિઝનેસ એડવાન્સ અને લોન, કુલ મુદ્દલ રકમ, વ્યાજ અને અપડેટ કરેલી ગણતરી અલગથી છે. તેમણે કાગળો ટેબલ પર મૂકી દીધા. રોહિતે તેમને જોયા પણ ઉપાડ્યા નહીં. નેહાએ ઝાટકા સાથે ઉપાડીને વાંચવાનું શરૂ કર્યું. પહેલું પાનું, બીજું, ત્રીજું. તેનો ચહેરો બદલાતો ગયો. રોહિત, તેણે દબાયેલા અવાજમાં કહ્યું, આ શું છે? રોહિત બોલ્યો, પપ્પાએ કહ્યું હતું
ફોર્માલિટીઝ છે. ઘરના પૈસા હતા, તેમણે ક્યારેય માગ્યા નહોતા. મેં પહેલી વાર તેને સીધો સંબોધ થયો, રોહિત. જ્યારે તે સહી કરી હતી ત્યારે વાંચ્યું હતું? તે ચૂપ રહ્યો. મેં ફરી પૂછ્યું, વાંચ્યું હતું કે નહીં? તેણે ધીમેથી કહ્યું, ના. મેં કહ્યું, મેં પણ આખી જિંદગી વાંચ્યા વગર સહી કરી. ફરક એટલો છે કે મેં ભરોસામાં કરી અને તે લાલચમાં. તેણે માથું ઊંચું કરીને મારી તરફ જોયું. એ નજરમાં ચોંટ હતી, પણ મને પહેલી વાર ડર ન લાગ્યો. નેહા બોલી, તમે તમારા દીકરાને લાલચું કહી રહ્યા છો? મેં કહ્યું, હું મારા દીકરાને તેના કર્મોનું નામ આપી રહી છું. માં છું, અંધ નથી. રોહિતના હોઠ ધ્રુજ્યા. મમ્મી, મેં જાણી જોઈને. બોલતો નહીં. મેં રોકી દીધો. અત્યારે બોલતો નહીં. જૂઠનો અવાજ હું આજે ઓળખી લઈશ. બેઠકમાં કોઈ ઉધરસ પણ ન ખાઈ શક્યું. બહાર વરંડામાં ઊભેલા મજૂરો પણ શ્વાસ રોકીને ઊભા હતા. મેં આગળ કહ્યું, જ્યારે તારે પૈસા જોઈતા હતા ત્યારે તું દીકરો હતો. જ્યારે ફેક્ટરીનો હિસાબ જોઈતો હતો ત્યારે તું વારસદાર હતો. જ્યારે ઘર વેચવું હતું ત્યારે તું પરિવારનો જવાબદાર પુરુષ હતો. પરંતુ જ્યારે મારી આંખોમાં જોઈને કહેવું હતું કે મમ્મી તમારો રૂમ જોઈએ છે, ત્યારે તું ચૂપ હતો. રોહિતની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ આંસુઓએ મને નબળી ન પાડી. કારણ કે કેટલાક આંસુ પસ્તાવાના હોય છે અને કેટલાક પકડાઈ જવાના. મારે હજુ ફરક સમજવાનો હતો. નેહાએ ટેબલ પર કાગળો પછાડ્યા. આ બધું મેનિપ્યુલેશન છે. પપ્પાજી વૃદ્ધ થઈ રહ્યા હતા. કોઈએ તેમના કાન ભર્યા હશે, કદાચ તમે જ. તેનું વાક્ય પૂરું થાય તે પહેલા મારો અવાજ પહેલીવાર મોટો થયો. બસ. નેહા અટકી ગઈ. હું ઊભી થઈ ગઈ. મારા ઘૂંટણ દુખતા હતા, પણ એ પળે મને મારી ઉંમર અનુભવાઈ નહીં. મારા પતિ વિશે એક શબ્દ પણ વિચારીને બોલજે. હું ચૂપ રહી તો એનો અર્થ એ નથી કે તું મારી સામે મારા સુહાગની દાનત પર શંકા કરીશ. હરિશંકર પ્રસાદે જિંદગીભર કોઈનો હક નથી છીનવ્યો. તેમણે તને વહુ માનીને ઘરમાં જગ્યા આપી. તારા બુટીકની વાત પર પણ રોહિતને પૈસા આપ્યા. તારી માતાની સર્જરીમાં પણ મદદ કરી. તારા ભાઈની નોકરી લગાવવા માટે પોતાના કોન્ટેક્ટ્સ વાપર્યા. અને આજે તું કહી રહી છે કે કોઈએ તેમના કાન ભર્યા. નેહાનો ચહેરો સફેદ પડી ગયો. તેને આશા નહોતી કે મને આટલી બધી વાતો ખબર છે. મેં કહ્યું, મેં ઘણું બધું નહોતું પૂછ્યું. એનો અર્થ એ નથી કે મને કંઈ ખબર નહોતી. હું બસ ઘર બચાવવા માટે પોતાને નાની કરતી રહી. અજયજીએ ધીમેથી આગળનો કાગળ મારી તરફ વધાર્યો. તે એ જ હતો જે મને અત્યાર સુધી સૌથી ભારે લાગી રહ્યો હતો. મેં તેને હાથમાં લીધો. આ ટોકન રિસિપ્ટ છે. મેં કહ્યું, જે મારું ઘર વેચવાના નામે બની છે. ₹25 લાખ. તારીખ કાલની. મારા પતિના 13મા પહેલા. મારી જાણ બહાર. ખરીદનારે તરત કહ્યું, અમે સાવધાનીથી આપ્યા હતા. અમને જણાવવામાં આવ્યું હતું કે માતાજી સંમત છે. મેં તેની તરફ ફરીને કહ્યું, તમારી સાથે મારી કોઈ દુશ્મની નથી. જો તમને ચેતરામણીમાં રાખવામાં આવ્યા છે તો તમે તમારા પૈસા પાછા માંગો. ખરીદનારે બ્રોકર તરફ તીખી નજરે જોયું. મહેશજી, તમે કહ્યું હતું મેટર ક્લીન છે. બ્રોકર ખરાબ રીતે ગભરાઈ ગયો. રોહિતે માથું પકડી લીધું. નેહાએ ધીમેથી કહ્યું, હવે શું થશે? આ તેણે રોહિતને પૂછ્યું હતું, પરંતુ જવાબ મારી અંદરથી આવ્યો. હવે એ જ થશે જે પહેલા થવું જોઈતું હતું. સત્ય. અજયજીએ કહ્યું, કાનૂની રીતે ટોકન રકમ વિવાદિત છે. જો દબાણ, ખોટી રજૂઆત કે માલિકની સંમતિ વિના આ રકમ લેવામાં આવી હોય તો મામલો ગંભીર બની શકે છે. પરંતુ શકુંતલાજીએ હજી નિર્ણય નથી કર્યો કે તેઓ કઈ કાર્યવાહી કરવા માંગે છે. બધાની નજર મારી તરફ ફળી. પહેલીવાર આખા રૂમનું કેન્દ્ર હું હતી. ન તો કોઈ મને કિનારે બેસાડી રહ્યું હતું, ન તો કોઈ મારા વતી નિર્ણય કરી રહ્યું હતું, ન કોઈ મારી શાંતિને પોતાની સ્વગડતા મુજબ વાંચી રહ્યું હતું. મેં ધીમેથી હરિશંકરજીની તસવીર તરફ જોયું. તેમની હસતી તસવીર પર ફૂલ સુકાઈ રહ્યા હતા. મેં મનોમન કહ્યું, આજે હું તમારી રીતે નહીં પણ મારી રીતે નિર્ણય કરીશ. મેં રોહિતને કહ્યું, તું બેસ. તે જાણે આદેશ સાંભળવા ટેવાયેલો નહોતો, છતાં બેસી ગયો. નેહા ઊભી રહી. મેં કહ્યું, તું પણ બેસ નેહા. આજે જે વાત થશે તે ઘરની મોટી વહુ બનીને સાંભળ, માત્ર રોહિતની પત્ની બનીને નહીં. તે અનિચ્છાએ બેસી ગઈ. મેં અજયજીને કહ્યું, કાગળ પછી પહેલા મારે મારા દીકરા સાથે વાત કરવી છે. અજયજી પાછળ હટી ગયા. મેં રોહિતને જોયો. તને યાદ છે જ્યારે તું 12 વર્ષનો હતો અને સ્કૂલેથી રડતો આવ્યો હતો? કદાચ તેને આશા નહોતી કે આવી વાત શરૂ થશે. મેં કહ્યું, તારા ક્લાસ ટીચરે બધા બાળકો સામે કહ્યું હતું કે તારી ફી લેટ છે. તું ઘરે આવીને રડ્યો હતો.
તારા પપ્પા તે દિવસે બહુ દુઃખી થયા હતા. રાત્રે તેમણે પોતાની ઘડિયાળ ગીરવે મૂકી અને બીજા દિવસે ફી ભરી દીધી. પછી તને બોલ્યા, બેટા, પૈસાની કમી શરમની વાત નથી, પણ કોઈનો ભરોસો તોડવો એ શરમની વાત છે. મેં પૂછ્યું, તને યાદ છે? તેણે માથું ઝુકાવી લીધું. હા. તો પછી તે તારા જ પિતાનો ભરોસો કેમ તોડ્યો? તે કંઈ બોલી ન શક્યો. કેમ રોહિત? પૈસા જોતા હતા તો માંગતો, નુકસાન થયું હતું તો જણાવતો, બિઝનેસ ન ચાલ્યો તો સ્વીકાર કરતો. પણ તે એવું કેમ સમજી લીધું કે બાપના પૈસા ક્યારેય હિસાબ નથી માંગતા અને માનું ઘર ક્યારેય વિરોધ નહીં કરે? તેણે બહુ ધીમેથી કહ્યું, હું ફસાઈ ગયો હતો. શેમાં? તે નેહા તરફ જોવા લાગ્યો. મેં તરત કહ્યું, આજે કોઈની પાછળ સંતાતો નહીં. તું નાનું બાળક નથી. તેણે ઊંડો શ્વાસ લીધો. પહેલા રોકાણમાં નુકસાન થયું, પછી ફ્લેટ બુકિંગ કેન્સલ થયું, પછી લોન વધી ગઈ. પપ્પાને કહ્યું તો તેમણે મદદ કરી. દર વખતે કહ્યું, છેલ્લી વાર છે, પણ પરિસ્થિતિ સંભળાય નહીં. અને તે મને કેમ ન જણાવ્યું? તેણે મારી તરફ જોયું. તમે પરેશાન થઈ જાત. હું હસી પડી. એ હાસ્ય ખુશીનું નહોતું, એટલું સૂકું હતું કે મારા પોતાના કાનમાં વાગ્યું. મને ઘરમાંથી કાઢતી વખતે તે વિચાર્યું કે હું પરેશાન નહીં થાવ. તેણે આંખો બંધ કરી લીધી. નેહા બોલી, અમે તમને કાઢી નહોતા રહ્યા, બસ વધુ સારી વ્યવસ્થા. મેં હાથ ઊંચો કરીને તેને રોકી દીધી. શબ્દો ન બદલ, વાત એ જ રહે છે. પછી મેં રોહિતને પૂછ્યું, આ ઘર વેચવાની આટલી ઉતાવળ કેમ હતી? તે બોલ્યો નહીં. મેં કહ્યું, દેવું ચૂકવવું હતું. તેની ચૂપકીદી ફરીથી જવાબ બની ગઈ. નેહા અચાનક બોલી, દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે વિચારે છે. અમે પણ વિચાર્યું. એમાં શું ખોટું છે? ઘર મોટું છે, જૂનું છે, તમે એકલા છો. અમે લોકો આને વેચીને નવો ફ્લેટ લઈ શકતા હતા. તમને પણ એક સારો રૂમ આપી દેત. મેં પૂછ્યું, મારા પતિની તસવીર ક્યાં લાગત એ ફ્લેટમાં? તે અટકી ગઈ. તારા ડિઝાઇન સ્ટુડિયોમાં મારા લગ્નની તસવીર રાખત કે દાનવાળા કાર્ટનમાં નાખી દેત? નેહાએ નજર ફેરવી લીધી. મેં કહ્યું, તમારા માટે આ પ્રોપર્ટી છે, મારા માટે આ જીવન છે. ફરક આ જ છે. ખરીદનારે ધીમેથી કહ્યું, માતાજી, અમે ક્ષમા માંગીએ છીએ. અમને આ બધું ખબર નહોતી. અમારા પૈસા પાછા મળી જાય તો અમે આ મામલામાંથી બહાર રહેવા માંગીશું. મેં અજયજી તરફ જોયું. તેમણે કહ્યું, એ જ યોગ્ય રહેશે. ટોકન રિફંડની જવાબદારી જેણે લીધી છે તે નિભાવશે. બધાની નજર રોહિત પર ગઈ. રોહિતે થાકેલા અવાજે કહ્યું, હું પાછા આપી દઈશ. નેહાએ તરત કહ્યું, ક્યાંથી? રોહિતે તેની તરફ જોયું. પહેલીવાર તેના ચહેરા પર આછી અકળામણ હતી. જ્યાંથી લેવા પડે ત્યાંથી. મેં કહ્યું, ના, હવે નવું દેવું લઈને જૂઠું સત્ય ઢાંકવાનું નથી. અજયજી સેટલમેન્ટ ડ્રાફ્ટ કરશે, ટોકન મની વાપસીનું શેડ્યુલ બનશે અને મારા પતિની ફેક્ટરીમાંથી હવે 1 રૂપિયો પણ તમારી વ્યક્તિગત ભૂલો માટે નહીં નીકળે. રોહિતે ધીમેથી કહ્યું, મમ્મી, તમે મને પોલીસમાં આપશો? બેઠકમાં નેહાનો શ્વાસ અટકી ગયો. મેં ઘણીવાર સુધી તેને જોયો. આ એ જ દીકરો હતો જેને મેં ખોળામાં ઉછેર્યો હતો, જેના કપાળ પર તાવમાં પાણીના પોતા મૂક્યા હતા, જેના પહેલા ઇન્ટરવ્યૂ માટે મેં તેનો શર્ટ જાતે ઇસ્ત્રી કર્યો હતો, જેના લગ્નના દિવસે મેં છુપાઈને રડ્યું હતું કે હવે મારું બાળક પોતાનો સંસાર વસાવશે. અને આજે એ જ મને પૂછી રહ્યો હતો કે શું હું તેને પોલીસમાં આપીશ. મેં કહ્યું, હું ઇજ્જત તો આજે આપી શકતી હતી, પરંતુ હું મારી મા હોવાની છેલ્લી ઇજ્જત બચાવી રહી છું. કાયદાનો કાગળ તૈયાર રહેશે. જો તે ફરી દબાણ કર્યું, કાગળ છુપાવ્યા, ખોટો સોદો કર્યો કે મારી સંમતિ પર દાવો કરવાની કોશિશ કરી તો હું પાછી નહીં હટું. રોહિતે માથું ઝુકાવી લીધું. અને લોન? તેણે પૂછ્યું, એ ચૂકવશો? પૂરેપૂરી. તેણે દર્દથી કહ્યું, હું બરબાદ થઈ જઈશ. મેં કહ્યું, જ્યારે તું મને આ ઘરમાંથી કાઢવાની વાત કરી રહ્યો હતો ત્યારે તને લાગ્યું હતું કે હું ક્યાં જઈશ? તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. મેં ચહેરો કઠોર રાખ્યો. ક્યારેક ક્યારેક માએ પથ્થર નથી બનવું પડતું, તેણે બસ વહેવાનું બંધ કરવું પડે છે. અજયજીએ કહ્યું, અમે લીગલી સ્ટ્રક્ચર્ડ રિપેમેન્ટ પ્લાન બનાવી શકીએ છીએ. જો સમયસર ચૂકવણી થશે તો રિકવરી એક્શન નહીં થાય, પરંતુ ડિફોલ્ટ થવા પર બિઝનેસ પાસે પૂરો અધિકાર રહેશે. સત્યપાલજી બોલ્યા, અને ફેક્ટરી મજૂરોનો પગાર પહેલા જશે. બાબુજીનો આ જ નિયમ હતો, એ જ નિયમ રહેશે. જગદીશ વરંડામાંથી બોલ્યો, માલકીન, અમે બધા તમારી સાથે છીએ. આ વખતે મેં તેને ન રોક્યો. માલકીન, હા, કદાચ હવે મારે આ શબ્દ શીખવાનો હતો. નેહા અચાનક ઊભી થઈ. હું આ બધું નથી માનતી. ચાલો અહીંથી. આ ઘર હવે તમારા માટે નથી રહ્યું.
મેં શાંત થઈને કહ્યું, આ ઘરમાં રહેવા માટે સંબંધ જોઈએ, કબજો નહીં. તમે બંને ઈચ્છો તો 13મી સુધી રહી શકો છો. ત્યાર પછી પોતાના રહેવાની વ્યવસ્થા કરો. હું તમને બહાર નથી કાઢી રહી. હું માત્ર તમને માલિક બનીને રહેવાની પરવાનગી નથી આપી રહી. નેહાએ કડવાશથી કહ્યું, બહુ પસ્તાશો તમે. મેં કહ્યું, પસ્તાવો મેં ઘણો કરી લીધો, હવે નિર્ણય કરીશ. તે ઝડપી પગલે બહાર ચાલી ગઈ. રોહિત થોડી ક્ષણ બેસી રહ્યો, પછી ધીમેથી ઉઠ્યો અને મારી પાસે આવ્યો. તે નમવા લાગ્યો, કદાચ પગે લાગવા. હું પાછળ હટી ગઈ. તેનો હાથ હવામાં અટકી ગયો. તેને ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મી. મેં કહ્યું, પગે લાગવું સરળ છે રોહિત, આંખોમાં જોવું મુશ્કેલ છે. પહેલા એ શીખ. તે સીધો ઊભો થઈ ગયો. મારી સામે મારો દીકરો હતો, પરંતુ પહેલી વાર તે નાનો નહોતો લાગી રહ્યો. તે પૂરો મોટો માણસ લાગી રહ્યો હતો, પોતાની ભૂલના બોજ સાથે. મેં ખોટું કર્યું, તેણે કહ્યું. મેં પૂછ્યું, કારણ કે પકડાઈ ગયો કે કારણ કે સમજી ગયો? તે જવાબ ન આપી શક્યો. જ્યારે સમજી જાવ ત્યારે આવજે. તે પણ બહાર ચાલ્યો ગયો. બેઠક ખાલી થવા લાગી. ખરીદદારે માફી માંગી અને ચાલ્યો ગયો. બ્રોકરે ફોન પર કોઈની સાથે ગભરાઈને વાત શરૂ કરી દીધી. અજયજીએ જરૂરી કાગળો સમેટી લીધા. સત્યપાલજીએ હરિશંકરજીની તસવીર સામે હાથ જોડ્યા. રામુએ ધીમેથી પૂછ્યું, માલકી, ચા બનાવી દઉં? આટલા મોટા તોફાન પછી આ સવાલ એટલો નાનો હતો કે મારા ગળામાં અટકેલું રડવું અચાનક બહાર આવવા લાગ્યું. મેં કહ્યું, હા રામુ, ચા બનાવી દો. ઘણા દિવસો પછી આ ઘરમાં સાચું બોલાયેલું છે. ગળું સુકાઈ ગયું છે. બધા આંસુ હસ્યા. તે રાત્રે મેં પહેલી વાર મારા રૂમનો દરવાજો અંદરથી બંધ ન કર્યો. મને ડર નહોતો લાગી રહ્યો. નેહા અને રોહિત ઉપર હતા. મોડી રાત સુધી તેમના રૂમમાંથી અવાજો આવતા રહ્યા. ક્યારેક નેહા રડતી, ક્યારેક રોહિત કંઈક સમજાવતો, ક્યારેક બંને ચૂપ થઈ જતા. હું પલંગ પર બેસીને હરિશંકરજીની ડાયરી વાંચતી રહી. એક પાના પર તેમણે લખ્યું હતું, શકુનને મેં હંમેશા ઘર સંભાળતી જોઈ. તે પૈસાનો હિસાબ નથી રાખતી, પણ ઘરનું તાપમાન ઓળખે છે. તેને છેતરવી સરળ નથી, બસ તે મોડી બોલે છે. મેં એ પાનું ઘણીવાર જોયું. પછી પહેલીવાર તેમના ગયા પછી આછું સ્મિત આવ્યું. તમને ખબર હતી ને? મેં તસવીરને કહ્યું, હું બોલીશ. બીજા દિવસે 13માની તૈયારી શરૂ થઈ. સંબંધીઓ આવ્યા. કેટલાકને કદાચ ગઈ સાંજની ખબર મળી ચૂકી હતી. ઘરમાં ગણગણાટ હતો. લોકો મને જોતા, પછી નેહાને જોતા, પછી રોહિતને. કોઈ ખુલીને કંઈ નહોતું કહી રહ્યું. પણ આ વખતે હું ગણગણાટથી ન ડરી. પંડિતજીએ વિધિ કરાવી. હરિશંકરજીના નામનું પિંડદાન થયું. બ્રાહ્મણ ભોજન થયું. મજૂરોને પણ બેસાડીને જમાડવામાં આવ્યા. નેહાને આ પસંદ નહોતું, પરંતુ મેં સાફ કહ્યું, હરિશંકરજી માટે આ લોકો સંબંધીઓથી ઓછા નથી. જગદીશે જમતી વખતે આંખો લૂછી. શબ્બીરે ચૂપચાપ દાળની વાટકી નીચે મૂકી અને બોલ્યો, બાબુજી ખુશ થશે. 13મા પછી જ્યારે બધા જવા લાગ્યા, રોહિત મારી પાસે આવ્યો. મમ્મી, હું 2 દિવસમાં નેહા સાથે ભાડાનો ફ્લેટ જોઈ લઈશ. મેં પૂછ્યું, નેહા તૈયાર છે? તેણે થાકેલા સ્વરે કહ્યું, તૈયાર નથી, પણ હવે કદાચ જરૂરી છે. મેં કહ્યું, જરૂરી એ જ વસ્તુઓ છે જે તે મોડેથી સમજી. લોન રિપેમેન્ટ વિશે અજય અંકલ સાથે વાત કરી લઈશ. અજયજી સાથે નહીં, પહેલા સત્યપાલજી પાસેથી ફેક્ટરીનો પૂરો હિસાબ સમજ, પછી અજયજી સામે બેસજે. તને પહેલી વાર ખબર પડશે કે પૈસા માત્ર આવતા નથી, જવાબ પણ માંગે છે. તેણે હામાં માથું હલાવ્યું. મને લાગ્યું કે તે કંઈક વધુ કહેવા માંગે છે. કદાચ માફી, કદાચ સ્પષ્ટતા, કદાચ બાળપણની કોઈ વાત, પરંતુ મેં તેને રોક્યો નહીં અને તેણે પોતે પણ ન કહ્યું. ઘણા સંબંધો એક જ દિવસમાં સુધરતા નથી. કેટલાક સંબંધોએ પહેલા પોતાનો અવાજ ગુમાવવો પડે છે, પછી સાચું બોલતા શીખવું પડે છે. પછીના મહિને ઘરનો માહોલ બદલાઈ ગયો. નેહા અને રોહિત નજીકના એક ભાડાના ફ્લેટમાં ચાલ્યા ગયા. જતી વખતે નેહાએ મારી સાથે કોઈ વાત ન કરી. તેણે માત્ર સામાન ઉપાડ્યો, ગાડીમાં મૂક્યો અને પાછળ જોયા વગર જતી રહી. મને દુઃખ થયું. હા થયું, કારણ કે હું પથ્થર નહોતી. મેં તેને વહુ માનીને જ આ ઘરમાં જગ્યા આપી હતી. તેનું પહેલું કરવા ચોથ મેં જાતે કરાવ્યું હતું. તેની પસંદગીની સાડી મેં આપી હતી. જ્યારે તેની માતા બીમાર પડી હતી, હું હોસ્પિટલમાં તેની સાથે બેઠી હતી. પરંતુ કેટલાક સંબંધો ઉપકારથી નહીં, સ્વભાવથી ચાલે છે. અને સ્વભાવ જો અધિકારને અપમાન સમજવા લાગે તો અંતર જ દવા બને છે. રોહિત દર રવિવારે આવવા લાગ્યો. શરૂઆતમાં તે વરંડામાં બેસતો, ચા પીતો, વધુ વાત ન કરતો.
એક દિવસ તેણે પૂછ્યું, મમ્મી, લીમડાની ચાટણી કરાવવાની છે. મેં કહ્યું, તને યાદ છે કેવી રીતે કરવાની છે? તે બોલ્યો, પપ્પા ઉપરની સૂકી ડાળી પહેલા કપાવતા હતા. મેં બસ એટલું જ કહ્યું, તો એ જ કરાવી દેજે. આ માફી નહોતી, પરંતુ આ દરવાજો પૂરી રીતે બંધ પણ નહોતો. ફેક્ટરીમાં મેં દર શુક્રવારે જવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું અજીબ લાગ્યું. મશીનોના અવાજ, રજિસ્ટર, ચૂકવણી, ચલણ, જીએસટી, મજૂરોની હાજરી, ઘણું બધું નવું હતું. પણ સત્યપાલજી ધીરજથી સમજાવતા, આ ઇન્કમિંગ છે, આ આઉટગોઈંગ, આ રો મટીરિયલ, આ પેન્ડિંગ પેમેન્ટ, આ મજૂરોનું બોનસ. ઘર અને કારોબારમાં ફરક એટલો પણ નથી જેટલો મને બતાવવામાં આવ્યો હતો. બંને જગ્યાએ પ્રામાણિકતા જોઈએ. બંનેમાં જો હિસાબ બગડી જાય તો સંબંધો તૂટે જ છે. 3 મહિના પછી મેં ફેક્ટરીની તસવીર નીચે એક નવું બોર્ડ લગાડાવ્યું, હરિશંકર સહાયતા કક્ષ. આ શું હશે વહુજી? મેં કહ્યું, દર મહિને 2 રવિવારે જે વિધવા મહિલાઓ, વડીલ માતાઓ કે શ્રમિક પરિવારને પ્રોપર્ટી પેપર્સ, પેન્શન ફોર્મ્સ, બેંક એકાઉન્ટ્સ કે લીગલ નોટિસ સમજાતી નથી, તેઓ અહીં આવીને મફત મદદ મેળવી શકશે. અજયજી મહિનામાં એકવાર આવશે. વિનય માથુર બેંકમાંથી કોઈને મોકલશે અને બેસિક દસ્તાવેજો સમજાવી દેજો. સત્યપાલજી ઘણીવાર સુધી મને જોતા રહ્યા. બાબુજી હોત તો બહુ ખુશ થાત. મેં કહ્યું, આ તેમનું જ કામ છે. મેં બસ શરૂ કરી દીધું. ધીમે ધીમે મહિલાઓ આવવા લાગી. પહેલી મહિલા હતી સાવિત્રીતાઈ, જેમના દીકરાઓએ પેન્શન કાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું. બીજી હતી રશીદા બેગમ, જેમને ખબર નહોતી કે તેમના પતિની ડેથ વિનિપેટ રકમ કયા ખાતામાં ગઈ. ત્રીજી હતી કમલા, જેમના દિયરે કોરા કાગળ પર અંગૂઠો મરાવી લીધો હતો. દરેક વાર્તામાં દર્દ અલગ હતું, પરંતુ મૂળ એક જ હતું. સ્ત્રીઓને કહેવામાં આવ્યું હતું કે તેમને સમજવાની જરૂર નથી. વડીલોને કહેવામાં આવ્યું હતું કે પૂછવું એ અસભ્યતા છે. માતાઓને કહેવામાં આવ્યું હતું કે ત્યાગ જ તેમનો ધર્મ છે. હું દર વખતે તેમને એક જ વાત કહેતી, ત્યાગ કરો પણ પોતાનો અધિકાર વાંચીને કરો. પ્રેમ કરો પણ પોતાની ઓળખ ભૂંસીને નહીં. બાળકોને આપો પણ પોતાને દાન ન કરી દો. 6 મહિના પછી મારા ઘરનું આંગણું ફરી ભરાવા લાગ્યું. પરંતુ આ વખતે વાત અલગ હતી. સવારે તુલસી ક્યારે દીવો પ્રગટતો, બપોરે હું ફાઇલો વાંચતી, સાંજે લીમડા નીચે બેસીને ચા પીતી. ક્યારેક રોહિત આવતો, ક્યારેક ન આવતો. જ્યારે આવતો ત્યારે પહેલા ગેટ પર અવાજ આવતો, મમ્મી અંદર આવું? પહેલી વાર તેણે પૂછતા શીખ્યું હતું. એક રવિવારે તે એકલો આવ્યો. ચહેરો થાકેલો હતો. હાથમાં એક નાનો ડબ્બો હતો. શું છે? મેં પૂછ્યું. તેણે ડબ્બો ખોલ્યો. અંદર હરિશંકરજીની જૂની ઘડિયાળ હતી. હું તેને જોઈને અટકી ગઈ. આ તારી પાસે કેવી રીતે? તેની આંખો ભરાઈ આવી. નેહાએ તમારા રૂમમાંથી સામાન અલગ કરતી વખતે રાખી લીધી હતી. કહેતી હતી, વિન્ટેજ છે, વેચી દઈશું તો સારા પૈસા મળશે. મને કાલે તેના કબાટમાંથી મળે. મારા હાથ આગળ વધ્યા, પછી અટકી ગયા. તેણે ઘડિયાળ મારી હથેળી પર મૂકી દીધી. મમ્મી, મારે ત્યારે રોકવું જોઈતું હતું. મેં કહ્યું, ત્યારે ઘણું બધું રોકવું જોઈતું હતું. મને ખબર છે. તે વરંડાના પગથિયા પર બેસી ગયો. નેહા પિયર ગઈ છે, કદાચ થોડો સમય ત્યાં જ રહેશે. હું શાંત રહી. મેરેજ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, તેણે કહ્યું. પણ સાચું કહું તો પહેલા મારે જાતે સમજવું છે કે હું શું બની ગયો હતો. મેં લીમડાના ઝાડ તરફ જોયું. માણસ એક દિવસમાં લાલચુ નથી બનતો રોહિત. પહેલા તે નાની સગવડ માટે સત્ય ટાળે છે, પછી પોતાનાઓથી અસલિયત છુપાવે છે. પછી એક દિવસ તેને લાગે છે કે જો કોઈ વિરોધ નથી કરી રહ્યું તો બધું તેનું જ છે. તેણે ધીમેથી પૂછ્યું, તમે મને ક્યારેય માફ કરશો? મેં ઊંડો શ્વાસ લીધો. માફ કરવું એ કોઈ મીઠાઈ નથી કે થાળીમાં મૂકીને આપી દઉં. તું દર મહિને હપ્તો ભર. ફેક્ટરીમાં મજૂરો સામે એક દિવસ સાચું બોલ. પોતાના પિતાના નામે લીધેલા પૈસા પિતાની વિધવાને પાછા કર. અને સૌથી જરૂરી, જ્યારે કોઈ નબળાને જુએ તો તેનો ફાયદો ન ઉઠાવ. કદાચ પછી મારા મનનો દરવાજો થોડો વધુ ખુલે. તેણે માથું હલાવ્યું. હું કરીશ. મેં તેના પર તરત જ વિશ્વાસ ન કર્યો, પરંતુ પહેલીવાર મને લાગ્યું કે કદાચ તે સાંભળી રહ્યો છે. કેટલાક અઠવાડિયા પછી ફેક્ટરીમાં મજૂરોની બેઠક થઈ. રોહિત આવ્યો. ચહેરો ઝૂકેલો હતો. સત્યપાલજીએ રજિસ્ટર ખોલ્યો. અજયજી પણ બેઠા હતા. હું પાછળ ખુરશી પર હતી. રોહિતે બધાની સામે કહ્યું, મેં મારા પિતાની ફેક્ટરીમાંથી પૈસા લીધા અને સમયસર પાછા ન આપ્યા. મેં એવું પણ વિચાર્યું કે પૈસા હિસાબથી ઉપર હોય છે. હું ખોટો હતો. હવે હું લેખિત રિપેમેન્ટ શેડ્યુલ મુજબ ચૂકવણી કરીશ.
ફેક્ટરીના મજૂરોની નોકરી કે પગાર પર મારા કારણે કોઈ અસર નહીં પડે. જગદીશે માથું ઝુકાવી લીધું. શબ્બીરે કંઈ ન કહ્યું. રામુની આંખો ભીની થઈ ગઈ. મારી અંદર એક ગાંઠ થોડી ઢીલી થઈ ગઈ. પૂરો ઘા નહોતો રૂજાયો, પણ લોહી વહેવાનું ઓછું થયું હતું. 1 વર્ષ પછી હરિશંકર સહાયતા કક્ષની ચર્ચા આસપાસના વિસ્તારોમાં થવા લાગી અને સ્થાનિક અખબારે નાનો સમાચાર પણ છાપ્યો. તેમાં મારું નામ લખ્યું હતું, શકુંતલા દેવી પ્રસાદ, વરિષ્ઠ નાગરિક અધિકારી, સહાયતા પહેલ. મેં સમાચાર વાંચીને હસી લીધું. હું જે ક્યારેય બેંકનું ફોર્મ જોઈને ડરી જતી હતી, હવે બીજાને કહી રહી હતી કે સહી કરતા પહેલા વાંચો. તે સાંજે મેં હરિશંકરની તસવીર સામે અખબાર મૂક્યું. મેં કહ્યું, તમારી શકુન હવે કાગળ વાંચે છે. પવન ફૂંકાયો. તસવીર પર લાગેલો હાર સહેજ હેલ્યો. મને લાગ્યું જાણે તેઓ કહી રહ્યા હોય, મોડેથી તો મોડેથી પણ સાચું. ઘર હજી પણ એ જ હતું, તુલસીનો ક્યારો એ જ, વરંડાનો ભેજ પણ એ જ, પરંતુ હું એ જ નહોતી રહી. પહેલા હું વિચારતી હતી કે ઘર દિવાલોથી બને છે, પછી લાગ્યું ઘર લોકોથી બને છે. હવે સમજાયું કે ઘર સન્માનથી બને છે. જ્યાં તમારું સન્માન નથી ત્યાં તમારો રૂમ પણ તમારો નથી, અને જ્યાં તમારું સન્માન બચેલું હોય ત્યાં નાનો ખૂણો પણ મહેલ બની શકે છે. મેં મારા પતિને ગુમાવ્યા, મારા દીકરા પરનો ભરોસો ગુમાવ્યો, મારી વહુની મીઠાશ પાછળ છુપાયેલી દાનત જોઈ, પરંતુ મેં મારી અંદરનો અવાજ મેળવી લીધો. અને ઘણીવાર જિંદગીનો સૌથી મોટો ન્યાય એ જ હોય છે કે જે અવાજ વર્ષોથી દબાવી રાખવામાં આવ્યો હોય તે એક દિવસ ધ્રુજે નહીં પણ સ્પષ્ટ બોલે. આજે જ્યારે હું આ વાર્તા સંભળાવી રહી છું ત્યારે મારી સામે એ જ લાલ ફાઇલ રાખેલી છે. તેના પાના જૂના તો થઈ ચૂક્યા છે, પરંતુ તેમાં છુપાયેલો પાઠ નવો છે. કોઈ પણ માતાએ પોતાના બાળકોને ધિક્કારીને મજબૂત ન બનવું જોઈએ, પરંતુ કોઈ પણ માતાએ બાળકોના પ્રેમના નામે પોતાના અધિકારથી બેદખલ પણ ન થવું જોઈએ. મા બાપની ચૂપકીદીને નબળાઈ ન સમજો. ઘણીવાર તેઓ એટલે નથી બોલતા કારણ કે તેઓ પોતાના બાળકોને શરમાવવા નથી માંગતા, પરંતુ જે દિવસે એ બાળકો તેમને બોજ સમજવા લાગે, સન્માન વગરનો ત્યાગ અન્યાય છે. મા બાપ કે સ્ત્રીઓ પરિવારની શાંતિ માટે હંમેશા ચૂપ રહે છે, પણ જ્યારે એ ચૂપકીદીને નબળાઈ માનીને તેમનું સન્માન છીનવવામાં આવે ત્યારે ચૂપ રહેવું એ ત્યાગ નહીં પણ પોતાના પર થતો અન્યાય બની જાય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.